Hello friends, welcome back. So in this video, we continue our discussion for AC voltage applied to a capacitor. Okay, so here again I remind you before I start, AC voltage applied to a capacitor. This is also IMP question just like previous one. In previous question we seen that AC voltage applied to an inductor. So before I start here, I would like to take a look at blueprints which had been provided few days, just 2 days ago. So the blueprint will give us better idea what kind of question will be asked in this chapter. So, so you can see this PDF. I hope you will be provided this PDF. This is in Gujarati. The question paper is in Gujarati, but that won't matter. We have to look at this, that we are now given a new paper style in which we have been asked the 50 MCQs and the 50 theoretical marks, in which the short answer question with the option are 8, without option total 12. Okay, so that makes you sense like this કે આપણે અહીંયા ટોટલ 12 ક્વેશ્ચન હશે, એમાંથી 8 જે છે આપણે એ એટેન્ડ કરવાના છે, એટલે એના 16 માર્ક્સ. એ રીતે 3 માર્ક્સના જે છે એ ટોટલ 9 આવશે, એમાંથી 6 એટેન્ડ કરવાના છે, એના 18 માર્ક્સ. અને 4 માર્ક્સના જે લોંગ આન્સર છે એમાં 6 આવશે, એમાંથી 4 એટેન્ડ કરવાના છે. બરાબર છે? તો એ જે બ્લુ પ્રિન્ટ છે એનાથી આપણને બેટર ખ્યાલ આવે, તો આઈ હોપ કે તમે બ્લુ પ્રિન્ટ જોઈ લેશે. ચલો, તો આપણે ધારો કે આઈએમપી ક્વેશ્ચન છે અને આની ડિસ્કશન કરેલી કે ભાઈ એસી વોલ્ટેજ જે છે એ કેપેસિટરને તમે એપ્લાય કરો તો પ્રીવિયસ જે આપણે ઇન્ડક્ટરની વાત કરી હતી એ પ્રમાણે આમાં ઇક્વેશન શું બને. તો તમારું ક્વેશ્ચન આ રીતે હોય કે ડિરાઈવ ધ એક્સપ્રેશન ફોર ધ કરંટ, derive expression for the current when capacitor is connected to AC voltage source, and also derive an expression for power. ચલો, તો પાવર અને કરંટનું ઇક્વેશન ઓબ્ટેન કરવાનું છે. તો મિત્રો સપોઝ કે અહીંયા આગળ કેપેસિટર છે. મેં લાસ્ટ ટાઈમ તમે વાત કરી હતી, વિડીયો જરા એનો એન્ડ ભાગ છે જોઈ લેજો. અને એ જે છે એને આપણે એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરીએ અને આપણે અહીંયા આગળ આમ તો એક સ્વિચ પ્લેસ કરી દઈએ. સ્વિચ વિલ ગીવ યુ બેટર આઈડિયા. ઓકે, ચલો અહીંયા આગળ સ્વિચ છે. ચલો, સ્વિચ ઓપન છે. તો હાલ તમારું જે વોલ્ટેજ છે વીએસી વોલ્ટેજ એ કેપેસિટરને એપ્લાય થયેલું નથી. ફર્સ્ટ સ્ટેપ કે જ્યારે તમે સ્વિચ ઓન કરો, એટલે કે ઇનિશિયલી એટ ધ મોમેન્ટ વેન સ્વિચ ઇઝ ઓન, એટલે કે ટી ઇઝ ઇક્વલ ટુ 0 મોમેન્ટ જે છે એ વખતે તમારી સર્કિટમાં મેક્સિમમ કરંટ ફ્લો થવાનો ટ્રાય થાય. વાય? બીકોઝ કેપેસિટર ઉપર હાલ કોઈ ચાર્જ નથી, એટલે કેપેસિટર છે એના ઉપર સ્પેસ છે પૂરેપૂરો, ચાર્જને બેસવા માટેનો પૂરેપૂરો સ્પેસ છે, એટલે મેક્સિમમ કરંટ ફ્લો થાય. એટલે હાલ કોઈ ચાર્જ નથી, એટલે હાલ વોલ્ટેજ કેટલો છે? 0. બરાબર? જે ટાઈમ પાસ થાય એમ આપણી સર્કિટમાંથી ફ્લો થતો જે કરંટ છે ડિક્રીઝ થાય, કારણ કે આના ઉપર ચાર્જ એક્યુમ્યુલેટ થશે. તો ટાઈમ સાથે કરંટ છે એ ડિક્રીઝ થાય, અને શું ઇન્ક્રીઝ થાય? તો બે પ્લેટ વચ્ચેનો વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય. તો આપણા કેસમાં આપણે આ થિયરીમાં જોઈશું કે જે કરંટ છે એ વોલ્ટેજ કરતા π/2 આગળ હશે. અનલાઇક ઇન ઇન્ડક્ટરમાં આપણે જોયું હતું કે કરંટ છે વોલ્ટેજ કરતા પાછળ રહે, અહીંયા આગળ રહેશે. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ સપોઝ the AC voltage that is provided to capacitor which is Vm sin omega t. ઓકે, યુઝ્યુઅલી આપણો જે વોલ્ટેજ છે Vm sin omega t. ઓકે, હવે આપણે કેપેસિટર માટે ઇક્વેશન ડિરાઈવ કરવું છે. બહુ સિમ્પલ છે. ચલો, કેપેસિટર માટે ઇક્વેશન ડિરાઈવ કરવું છે તો કેપેસિટરનું ઇક્વેશન લો. તમે ઇન્ડક્ટર માટે લીધું હતું તો V ઇઝ ઇક્વલ ટુ L di/dt એવું લીધું હતું. તો અહીંયા આગળ એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ લો એવું તમે લખી શકો. એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ લો ફોર ધ ગિવન સર્કિટ, અથવા તમે જસ્ટ ફોર ધ કેપેસિટર V ઇઝ ઇક્વલ ટુ Q/C. ઓકે, તો Q છે એ આપણા કેપેસિટરનો ચાર્જ છે, કેપેસિટર ઉપર જે ચાર્જ છે. C છે કેપેસિટન્સ છે.
ચલો તો કેપેસિટરનું ઇક્વેશન તમે લીધું, ફાઇન. ઓકે, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ ઇક્વેશન થઈ જશે વી સી. ઓકે, અને વી જે છે એની હોલ વેલ્યુ તમે પ્લેસ કરી દો તો શું થાય, વીએમ સાઇન ઓમેગા ટી ઇન્ટુ સી. ક્લિયર? ચલો તો આ જે વેલ્યુ છે એ આપણે ક્યુ ઇઝ ઇક્વલ ટુ વીસી માટે ઓબ્ટેન કરી. ચલો અહીંયા સુધી આપણને ફાવી જાય. હવે નેક્સ્ટ જે છે આપણે કરંટનું એક્સપ્રેશન મેળવવું છે. તો કરંટ માટે આપણે આવું લખી શકીએ કે કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી, ડીક્યુ બાય ડીટી, એટલે કે ડેરિવેશન ઓફ ધી ચાર્જ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ચલો તો આ જે આપણું ઇક્વેશન છે એનું ડેરિવેશન કરવાનું છે. તો ડેરિવેશન તમે કરવા જાઓ તો ચલો આનું ડેરિવેશન કરવા જાઓ તો વીએમ છે કોન્સ્ટન્ટ વેલ્યુ છે, મેક્સિમમ વોલ્ટેજ, તો વીએમ છે એમના એમ પ્લેસ કરી દો. સી કેપેસિટન્સ એ પણ કોન્સ્ટન્ટ છે તો સી પ્લેસ કરી દો. સાઇન ઓમેગા ટી છે એનું ડેરિવેશન થઈ જાય કોસ ઓમેગા ટી, જસ્ટ કોસ ઓમેગા ટી, ઓકે, નોટ માઇનસ, ધેટ ઇઝ ઇન ઇન્ટિગ્રેશન. ચલો તો કોસ ઓમેગા ટી. ઓકે, ટી ની સાથે ઓમેગા મલ્ટિપ્લિકેશનમાં છે તો જ્યારે ડેરિવેશન કરતા હોય એ વખતે જે ઓમેગા છે ટીની સાથે મલ્ટિપ્લિકેશનમાં ઓમેગા છે એ આપણા મલ્ટિપ્લિકેશનમાં આવે, એટલે મતલબ ઓમેગા સી. ઓકે, આપણે લાસ્ટ ટાઈમ ઇન્ટિગ્રેશન કર્યું તો એ ડિવિઝનમાં આવે, અહીંયા આગળ મલ્ટિપ્લિકેશનમાં આવે. ક્લિયર? તો આ મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી, આ તો તમને ખબર પડી જશે. ચલો તો આપણું હાલ ઇક્વેશન થઈ ગયું. ઓકે, તો કરંટનું ઇક્વેશન સિમ્પલ થઈ ગયું, આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ ઓમેગા સી કોસ ઓમેગા ટી. ઓકે, અહીંયા આગળનો જે ભાગ છે કોસ કે સાઈનના આગળનો જે ભાગ હોય એ ઓલવેઝ તમારું મેક્સિમમ કરંટ જે છે બતાવતું હોય, તો તમારું મેક્સિમમ કરંટ એ ફોર્મમાં લખો તો આ ઇક્વેશન છે એને આ રીતે લખી શકાય. અહીંયા આગળ આ ઇક્વેશન જે છે એને આઈ ઇઝ ઇક્વલ ટુ આગળનો ભાગ છે ને આઈએમ એ રીતે લખો તો આઈએમ કોસ ઓમેગા ટી. તો આ એક ઇક્વેશન તમારું કરંટનું બની ગયું, આઈએમ કોસ ઓમેગા ટી. વોલ્ટેજ તમારો હતો એ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી હતો, તો કરંટ જે છે ને એ કોસ ઓમેગા ટી મળ્યો. ઓકે, હજી આના અંદર થોડું મોડિફિકેશન કરી શકાય એવું છે. તો પહેલી વસ્તુ, આ જે ઓમેગા સી છે તો આપણા કરંટના ઇક્વેશનમાં ઓલવેઝ કેવું હોય કે કરંટના ઇક્વેશનમાં કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, એ ટાઈપનું આપણું હંમેશા ઇક્વેશન હોય છે ને, એટલે વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ એવું હોવું જોઈએ. વોલ્ટેજના મલ્ટિપ્લિકેશનમાં કઈ હોવું ના જોઈએ. વોલ્ટેજમાં સાઇન કોસ આવે એ ચાલે, ધેટ ઇઝ પરમિટેડ, બટ એની બાજુમાં કઈ હોવું ના જોઈએ. તો આ જે ઓમેગા સી છે ને હું ડિવિઝનમાં લાવું તો જ્યારે આપણું ઇક્વેશન આવું થાય, વીએમ ઓમેગા સી ને ડિવિઝન લખું તો 1 ઓમેગા સી આ રીતે સેકન્ડ ડિવિઝનમાં જાય. ઓકે, ઇન્ટુ કોસ ઓમેગા ટી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ચલો તો આ રીતે ઇક્વેશન થાય. ઓમેગા સી છે ને મારે ડિવિઝનમાં લખવા છે કારણ કે વોલ્ટેજ બાય સમથિંગ, ધેટ ઇઝ સમથિંગ લાઈક રેઝિસ્ટન્સ, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ, તો મારે ડિવિઝનમાં લખવું છે તો 1 ઓમેગા સી એ રીતે હું લખું. ઓકે, તો અહીંયા આગળ આ જે 1 ઓમેગા સી વાળો જે ભાગ છે આપણા રેઝિસ્ટન્સ જેવો ભાગ થઈ ગયો, અને એ જે ભાગ છે એને આપણે શું કહેતા, તો આપણે એને ઇન્ડક્ટરના કેસમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કીધું હતું, તો આપણા કેસમાં શું થઈ જાય, થઈ જાય, સોરી વિડીયો પોઝ હતો અને આ ડિસ્કશન ચાલુ થઈ ગયેલી, તો આઈ થિંક કે અહીંયા આગળ આપણે હતા કે ભાઈ I ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વીએમ ઓમેગા વીએમ. ઓકે, આનું ઇન્ટિગ્રેશન જે કર્યું ઓકે, તો અહીંયા આગળ આપણે જે ડિસ્કશન કરતા હતા થોડા વચ્ચે ઇન્ટરપ્શન ચાલી જાય લાઈવ, તો અહીંયા આગળ આ જે ડિસ્કશન છે ને હું ફરીથી કન્ટિન્યુ કરું કારણ કે અહીંયા સુધી આપણે આવ્યા હતા, તો જરા એને થોડું સ્પીડમાં એકવાર હું લઈ લઉં તો જરા એ તમને બેટર ખબર પડે વચ્ચે ઇન્ટરપ્શન આવ્યું એટલે. ચલો તો આપણે શું કર્યું હતું કે ભાઈ વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી, રાઈટ, ક્યુ બાય. ઓકે, તો આ જે છે એના ઉપરથી આપણે ક્યુનું ઇક્વેશન બનાવી દઈશું, તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ વી સી. ઓકે, વોલ્ટેજ ઇન્ટુ કેપેસિટર, અને જે વોલ્ટેજ છે એની આપણે વેલ્યુ મૂકીએ તો શું થાય, તો વીએમ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કેપેસિટન્સ સી. ઓકે, ઇન્ટુ કેપેસિટન્સ. ચલો, વોલ્ટેજ જે છે એની વેલ્યુ અને ઇન્ટુ કેપેસિટન્સ.
હવે આપણે કરંટની વેલ્યુ ઓબ્ટેન કરવાની વાત કરી હતી, તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ એ થશે dq બાય dt. ઓકે, અને આનું ડેરિવેશન કરવું છે. તો કરંટ I ઇઝ ઇક્વલ ટુ dq બાય dt બહુ સિમ્પલ છે. આ જે q નું જે ઇક્વેશન મળ્યું એનું બસ ડેરિવેશન કરવાનું છે. ડેરિવેશન કરતા હોય એ વખતે યાદ રાખો કે Vm છે કોન્સ્ટન્ટ છે, તો Vm કોન્સ્ટન્ટ વેલ્યુ, કેપેસિટન્સ જે C છે એ કોન્સ્ટન્ટ છે. ઓકે, તો કેપેસિટન્સ C જે છે કોન્સ્ટન્ટ આપણે મૂકી દઈએ. sin ઓમેગા ટી છે એનું ડેરિવેશન સિમ્પલ થઈ જશે cos ઓમેગા ટી, નોટ માઇનસ, જસ્ટ cos ઓમેગા ટી. ઓકે, and omega is in multiplication with the t. So when we perform derivation, that constant comes in the multiplication. આપણે ઇન્ટિગ્રેશન લઈએ તો ડિવિઝનમાં જાય, આપણે ઇન્ડક્ટરના કેસમાં કરી દીધું. અહીંયા આગળ જે છે મલ્ટિપ્લિકેશનમાં આવે તો ઇન્ટુ ઓમેગા. આ થઈ ગયું તમારું ઇક્વેશન. ઓકે, ચલો, તો આ કરંટનું ઇક્વેશન થઈ ગયું સિમ્પલ. અને આ જે ઇક્વેશન છે એ ઇક્વેશનને આપણે જરા મોડિફાઈ કરીએ. મોડિફાઈ કરીએ તો જરા યાદ કરો કે કરંટ છે ને એમાં ઓલવેઝ શું આવે, અત્યાર સુધી જોઈએ પ્રમાણે મેં તમને વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ અથવા સમથિંગ લાઈક રેઝિસ્ટન્સ એવું કંઈક આવે. વોલ્ટેજની સાથે મલ્ટિપ્લિકેશનમાં ના હોય, હંમેશા રેઝિસ્ટન્સની વેલ્યુ છે ડિવિઝનમાં ક્યાંક આવી જોઈએ અહીંયા. ઓકે, તો આ જે ઓમેગા સી છે એને આપણે જરા આ રીતે લખી શકીએ કે ભાઈ વીએમ બાય ઓમેગા સી છે એને ડિવિઝનમાં કોઈ ટર્મમાં મૂકવા છે તો 1/ωc આ રીતે આપણે મૂકી શકીએ. ઓકે, આ જે ઓમેગા સી છે મલ્ટિપ્લિકેશનમાં જાય તો ઉપરનું આપણે ટર્મ મળી જાય ઇન્ટુ cos ઓમેગા ટી. ઓકે, મેં આવું કેમ કર્યું તો એનું રીઝન તમને કહ્યું કે આપણે ઓલવેઝ કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ એવું કંઈક જોઈએ. તો રેઝિસ્ટન્સની ઇક્વિવેલન્ટ અહીંયા વેલ્યુ 1/ωc આ જે છે વેલ્યુ. ઓકે, અને આ જે છે 1/ωc એ આપણા કેસમાં 1/ωc જે છે આપણા કેસમાં કેપેસિટીવ એને કહેવાય, એ જે છે એને કહેવાય કેપેસિટીવ રિએક્ટન્સ. ઓકે, તો કેપેસિટીવ રિએક્ટન્સ કહેવાય. ઇન્ડક્ટરના કેસમાં આપણે કહેવાય એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઓકે, અને એ જે છે એના માટે સાઇન આપણે XC લખી શકીએ, કેપેસિટીવ રિએક્ટન્સ એટલે XC. ઓકે, આ આપણા માટે એક રેઝિસ્ટન્સનું કામ કરે, નોટ એક્ઝેક્ટલી રેઝિસ્ટન્સ બટ સમથિંગ લાઈક રેઝિસ્ટન્સ વેન કેપેસિટર ઇઝ કનેક્ટેડ. તો કેપેસિટરના કેસમાં આપણો આ રેઝિસ્ટન્સ, ઓબ્વિયસલી રેઝિસ્ટન્સ હોય એટલે એનો યુનિટ છે ઓમ બનવાનું. અને એ જે છે XC એની વેલ્યુ શું થાય 1/ωc આપણે જે લીધી. ઓકે, એટલે એનો મતલબ કે 1/ωc છે એની જગ્યાએ આપણે સિમ્પલ દરેક વખતે 1/ωc ના લખવું હોય તો આપણે XC લખી શકીએ. તો આપણું ઇક્વેશન જે છે એ થઈ જશે Vm/XC cos ઓમેગા ટી. ઓકે, તો આ જે છે એ કરંટનું આપણું ઇક્વેશન બની ગયું Vm/XC cos. ફર્ધરમોર આના અંદર પણ કેટલાક મોડિફિકેશન કરી શકાય. મોડિફિકેશનમાં આપણે આગળ એવું લખી શકીએ હિયર Vm/XC આની જગ્યાએ મેક્સિમમ કરંટ Im એવું લખી શકાય. ઓકે, આ જે છે એની જગ્યાએ મેક્સિમમ કરંટ Im લખી શકાય, કારણ કે cos કે sin આગળનો ભાગ છે એ તમને મેક્સિમમ કરંટ બતાવે. અને આ જે cos ઓમેગા ટી છે એને આપણે સાઇનમાં પણ કન્વર્ટ કરી શકીએ. તો વેન વી કન્વર્ટ ઇન સાઇન ધેન cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન, બહુ સિમ્પલ છે, તો સાઇન ઓમેગા ટી પ્લસ π/2. ઓકે, ઇન્ડક્ટરમાં આપણે માઇનસ લીધું હતું, -π/2, કારણ કે એમાં માઇનસ cos ઓમેગા ટી, અહીંયા પોઝિટિવ છે cos ઓમેગા ટી, sin ઓમેગા ટી પ્લસ π/2. આ વેલ્યુ આમાં તમે મૂકો તો કરંટનું ઇક્વેશન આ રીતે થઈ જાય I ઇઝ ઇક્વલ ટુ Vm/XC રેઝિસ્ટન્સ, વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ ઓર સમથિંગ લાઈક રેઝિસ્ટન્સ, એટલે કે મેક્સિમમ કરંટ આગળનો ભાગ. અને cos ઓમેગા ટી છે એની જગ્યાએ આપણે શું લખી શકીએ sin ઓમેગા ટી પ્લસ π/2. ઓકે, sin ઓમેગા ટી પ્લસ π/2. ચલો ફ્રેન્ડ્સ, તો આ જે છે કરંટનું ફાઇનલ ઇક્વેશન આપણું થઈ ગયું. આ કરંટનું ઇક્વેશન છે ને વોલ્ટેજના ઇક્વેશન સાથે તમે કમ્પેર કરો તો V ઇક્વલ ટુ વોલ્ટેજનું ઇક્વેશન આપણું શું હતું Vm sin ઓમેગા ટી, આવું ઇક્વેશન હતું. ઓકે, તો
વોલ્ટેજમાં જો સાઇન ઓમેગા ટી એ રીતનું ફંક્શન હોય તો કરંટમાં શું છે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ આ ટર્મ વધારાનું આવ્યું પ્લસ પાઈ બાય ટુ મતલબ કરંટના કેસમાં પ્લસ પાઈ બાય ટુ મીન્સ કરંટ વિલ લીડ વોલ્ટેજ બાય ધ એંગલ ઓફ પાઈ બાય ટુ મતલબ વોલ્ટેજ જે છે એ ફેઝમાં પાઈ બાય ટુ જેટલો આગળ રહેશે વોલ્ટેજ કરતા તો આપણે આનો જો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા જઈએ તો ફેઝર ડાયાગ્રામ જે છે એ આપણે અહીંયા ડ્રો કરીએ અને આપણે જે વીઆઈ ગ્રાફ છે એને અહીંયા આગળ ડ્રો કરીએ તો આપણો ગ્રાફ જે છે એ કંઈક આ રીતે થશે ચલો ફેઝર ડાયાગ્રામ તમારે ડ્રો કરવાનો છે બુકમાં જે છે ને એના કરતા એકદમ ઈઝી તો ફેઝર વોલ્ટેજનો ફેઝર તમારે વી આ રીતે ઓકે એના કરતા કરંટનો જે ફેઝર છે પાઈ બાય ટુ અહેડ હોય એટલે કે લીડિંગ બાય પાઈ બાય ટુ પાઈ બાય 2 ડિગ્રી જેવો આગળ હોય તો કરંટનો ફેઝર છે અહીંયા ઓકે ધીસ ઇઝ ધ ફેઝર ફોર ધ કરંટ અને જે વોલ્ટેજ છે એનો ગ્રાફ અહીંયાથી સ્ટાર્ટ થાય અહીંયાથી તમારે સાઇન પ્રમાણે વોલ્ટેજનો ગ્રાફ લેવાનો છે ધીસ ઇઝ ધ ગ્રાફ ફોર ધ વોલ્ટેજ ઓકે તો આ જે છે વોલ્ટેજ માટે થયો વી વર્સિસ ઓમેગા ટી એનો ગ્રાફ થયો તો અહીંયા આગળ તમારો અહીંયા આગળ તમે લખી દેશો પાઈ અહીંયા આગળ લખી દેશો 2 પાઈ ધેટ ઇઝ વેલ્યુ અને કરંટ જે છે એનો ગ્રાફ તમારે અહીંયાથી ડ્રો કરવાનો છે આવી રીતે ડ્રેગ લાઈન છે ને રીતે કરો તો બેટર રહે ચલો કરંટનો ગ્રાફ છે ને આ રીતે કરંટના ગ્રાફમાં એ ઉપરથી સ્ટાર્ટ ચલો વોલ્ટેજ અહીંયા મેક્સિમમ થાય છે ને અહીંયા આગળ વોલ્ટેજ મેક્સિમમ થાય છે કરંટ છે ને ત્યાં આગળ મિનિમમ ડિક્રીઝ ઓકે અહીંયા આગળ છે ને વોલ્ટેજ 0 થઈ ગયું તો એની સામે અહીંયા આગળ કરંટ મેક્સિમમ કરંટ અહીંયા આગળ છે ને વોલ્ટેજ મેક્સિમમ છે ઓપોઝિટ કરવાનું છે હવે જસ્ટ તો આ ઓકે તો અહીંયા વોલ્ટેજ 0 છે તો ત્યાં આગળ કરંટ મેક્સિમમ અહીંયા આગળ વોલ્ટેજ મેક્સિમમ છે તો ત્યાં આગળ કરંટ 0 ઓકે ચલો તો આ જે ગ્રાફ છે એ કરંટનો છે ધીસ ઇઝ ધ ગ્રાફ ફોર કરંટ તો આ જે છે બુકમાં આપેલું છે પણ બુકમાં એંગલ અલગ એંગલથી આપેલું છે એટલે આ જે છે તમને ડ્રો કરવામાં તકલીફ પડે બાકી સમજવામાં તો સહેલું છે તમે વોલ્ટેજનો ફેઝર જ્યાં પણ ડ્રો કરો ત્યાંથી કરંટનો ફેઝર પાઈ બાય ટુ જેટલો આગળ ઓકે અને એ પ્રમાણે વોલ્ટેજ જે છે એનો ગ્રાફ તમે જ્યાંથી આ રીતે ડ્રો કરતા હોય તો એ પ્રમાણે કરંટનો જે ફેઝર છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો કરંટનો તમારે ગ્રાફ અહીંયાથી ચલો તો આ ગ્રાફ છે અને ફિગર જે છે એ તમને બહુ સમજવી હાર્ડ છે પણ મેં કીધું એ પ્રમાણે આ સિમ્પલ ફેઝર ડાયાગ્રામ અને વીઆઈ ગ્રાફ એ રીતે લખવાનું છે ચલો તો અહીંયા આગળ મેં સમજાવ્યું એ પ્રમાણે કેપેસિટર માટે વી ઇક્વલ ટુ ક્યુ બાય સી થી ઇક્વેશન તમારે એટલું યાદ રાખવાનું છે કે કરંટનું ઇક્વેશન મેળવવાનું છે તેનું ડેરિવેશન કરવાનું છે એના ઉપરથી તમને ખબર પડી જશે ચલો હવે આપણે જોઈએ પાવરના કેસમાં શું થાય તો જસ્ટ લાઈક ઇન્ડક્ટરના કેસમાં પાવર 0 હતો એવું આપણે લાસ્ટ વિડીયોમાં પ્રૂવ કર્યું અહીંયા આગળ ચલો ઇન્સ્ટન્ટેનિયસ પાવર ઇન એબોવ સર્કિટ ચલો પાવર કોઈ પણ ઇન્સ્ટન્સ આગળ કોઈ પણ આમ તો પાવર ચેન્જ થવાનો નહીં કારણ કે વી ચેન્જ થવાનો આઈ ચેન્જ થવાનો વોલ્ટેજ અને કરંટ ચેન્જ થવાનો તો પાવર ચેન્જ થવાનો એટલે એના માટે વર્ડ શું યુઝ કર્યો ધ ઇન્સ્ટન્ટેનિયસ પાવર ઓકે સો ધ ઇન્સ્ટન્ટેનિયસ પાવર વી ઇન્સ્ટન્ટેનિયસ પાવર વી વી એસી વોલ્ટેજ એસી કરંટ ઇન્ડક્ટરમાં પણ આ રીતે જ મેં કહ્યું ઓકે ચલો વીની વેલ્યુ તમે મૂકો તો વીની વેલ્યુ આપણા કેસમાં શું છે વીએમ સાઇન ઓમેગા તો એ વેલ્યુ તમે અહીંયા આગળ મૂકો તો વીની વેલ્યુ વીએમ સાઇન ઓમેગા ટી ઓકે કરંટની વેલ્યુ શું મળી તો આઈએમ સાઇન ઓમેગા ટી લાસ્ટમાં જે મળી એ જરા પ્લેસ કરીએ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ ઓકે બહુ સિમ્પલ છે પાઈ બાય ટુ આ કરંટની વેલ્યુ ઓકે બ્રેકેટ ક્લોઝ ઓકે સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ વિલ બી એક્ઝેક્ટલી કોસ પાઈ બાય ટુ કારણ કે આપણે કોસની જગ્યાએ રિપ્લેસ કર્યા હતા ને અહીં આગળ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય ટુ ધેટ ઇઝ કોસ ઓમેગા ટી એની જગ્યાએ કોસ ઓમેગા ટી લખી તો નેક્સ્ટ આપણે લખવા જઈએ તો વીએમ જે છે એને જરા ફ્રન્ટમાં લખી દઈએ વીએમ પછી જે છે આઈએમ ઓકે સાઇન ઓમેગા ટી then sin omega t and sin omega t plus pi by 2 this one એની જગ્યાએ શું લખાય cos omega તો ધ્યાન લખી દઈએ cos
ઓમેગા ટી. ઓકે ઓકે હવે આ જે છે એમાં આપણે મોડિફિકેશન કરેલું લાસ્ટ ટાઈમ યાદ છે, મલ્ટીપ્લાય વિથ 2 એન્ડ ડિવાઈડ બાય 2. ઓકે અને એવું કરો તો 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી. તો લાસ્ટ વિડીયોમાં કહ્યું તો એ પ્રમાણે આને કહેવાય sin 2 ઓમેગા ટી. ઓકે એને મેં જરા સમજાવ્યું હતું નેક્સ્ટ વિડીયોમાં, then we will not spend some minutes on it. ચલો Vm Im by 2 as it is. આ જે છે એની જગ્યાએ શું લખવાનું, sin 2 times એંગલ એમ. તો sin ઓમેગા ટી એંગલ છે ને, તો આ શું થઈ ગયું, sin 2 ઓમેગા ટી. આ રીતે થઈ જશે. ઓકે તો ધીસ ઇઝ ઇન્સ્ટન્ટેનિયસ પાવર. આમાં લખવાનું છે ઇન્સ્ટન્ટેનિયસ પાવર. તો અહીંયા સુધી કેલ્ક્યુલેશન કરી. ચલો હવે આ ઇન્સ્ટન્ટેનિયસ પાવર છે, આપણે દર વખત કયા પાવરની વાત કરીએ છીએ, તો એવરેજ પાવર. એવરેજ પાવર પી, કેપિટલ પી એ રીતે લખીશું, અથવા પીના ઉપર 12 એ રીતે કરીશું. તો તમે પીના ઉપર 12 કે એવરેજ પાવર પી આ રીતે, કે જસ્ટ કેપિટલ પી એ રીતે પણ લખી શકો. એવરેજ પાવર તો આ જે છે એની એવરેજ ફાઇન્ડ કરવાની છે. એવરેજ તમે ફાઇન્ડ કરવા જાઓ તો in the bracket Vm Im by 2 sin 2 omega t. ઓકે ફાઇન. અને આની એવરેજ તમે ફાઇન્ડ કરો છો તો when calculating the average values, the constant value will be treated as constant because we can't calculate average for that. તો Vm Im by 2 છે એને જરા બ્રેકેટની બહાર આપણે લખી દઈએ. તો Vm Im by 2, then only average will be calculated for sin 2 omega. ઓકે ચલો તો સાઇન જે છે એની એવરેજ 0 આવે, એ પણ આપણે લાસ્ટ વિડીયોમાં કહેલું અને બહુ બિગિનિંગમાં પણ કહેલું. તો પાવર જે છે, ચલો પાવર 0 થઈ ગયો. મિનિંગ શું થયું, તો કેપેસિટર છે કોઈ પાવર કન્ઝ્યુમ ના કરે. કેપેસિટર ઇઝ પેસિવ કમ્પોનન્ટ. તો તમે જ્યારે કેપેસિટર જે છે એને એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરો, ઓકે, અને સપ્લાય આપો, એ વખતે જ્યારે કરંટ ઇન્ક્રીઝ થતો હોય, એ વખતે કરંટ ઇન્ક્રીઝ થાય તો પ્લેટો ઉપર પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ એક્યુમ્યુલેટ થશે. ધેટ મીન્સ કે એની અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે બે પ્લેટો વચ્ચે. તો કેપેસિટરમાં જે કરંટ ફ્લો થયો, એટલે કે તમારા સપ્લાય એસી વોલ્ટેજ સોર્સે તમને જે કરંટ આપ્યો, એની જે એનર્જી છે કેપેસિટરમાં સ્ટોર થઈ. ઓકે સ્ટોર થઈ ઇન ફોર્મ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. So the energy is stored in form of electric field. Okay, very well. હવે જ્યારે કરંટ તમારો ડિક્રીઝ થાય એ વખતે કેપેસિટર છે ને તમને એનર્જી પાછી આપશે, તમારા વોલ્ટેજના સોર્સને પાછી આપશે. અને 0 થાય ત્યાં સુધી એનર્જી પાછી આપેલી જેને લીધી હતી. 100% કેપેસિટર 100% કેપેસિટર, એના અંદર કોઈ રેઝિસ્ટન્સ ના હોય, તો જે એનર્જી લે પાછી આપે. હવે જ્યારે ઓપોઝિટ ડિરેક્શનમાં કરંટ ઇન્ક્રીઝ થાય એ વખતે કરંટ આ ઓપોઝિટ ડિરેક્શનમાં ફ્લો થાય, એટલે અંદર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં જાય. એ વખતે ફરીથી એનર્જી અંદર સ્ટોર થાય. કરંટ ડિક્રીઝ થાય એ વખતે તમને એનર્જી પાછી આપે. સો નો પાવર વિલ બી કન્ઝ્યુમ્ડ ઇન કેસ ઓફ કેપેસિટર. તો અહીંયા આગળ એ જે છે આપણને આ ફિગરમાં સમજાવ્યું છે કે જ્યારે કરંટ ફ્લો થતો હોય એટલે ચાર્જ જે છે એના ઉપર એક્યુમ્યુલેટ થાય અને એનર્જી સ્ટોર થાય. જ્યારે કરંટ ડિક્રીઝ થતો હોય, જ્યારે કરંટ ઇન્ક્રીઝ થતો હોય એ વખતે સ્ટોર થાય, અને જ્યારે ડિક્રીઝ થતો હોય એની સેકન્ડ ફિગર. ઓકે તો આ એના માટેનો ગ્રાફ આપેલો છે. આ બધું આપણા કોઈ કામનું છે નહીં. ઓકે ધીસ ઇઝ ઓનલી ફોર અન્ડરસ્ટેન્ડિંગ. ચલો તો પાવર સુધીના જે ઇક્વેશન છે એ મેં તમને સમજાવી દીધા. તો તમારે જે છે AC voltage applied to capacitor as shown in figure. The capacitor is connected to AC voltage source. AC supply voltage V is equal to Vm sin omega t. એ રીતે તમે એક્સપ્લેનેશન આપશો. For an instance, the capacitor is charged and the charge on the capacitor is Q. The value of capacitance is C. Then the voltage across the capacitor is equal to V is equal to Q by C. Okay. તો આ જે છે એ કેલ્ક્યુલેશન આ રીતે કરો તો પણ ઠીક છે. પછી આમાંથી મેં શું કર્યું હતું, Q is equal to શું લખવાનું તમારે, VC. ઓકે આ V છે એની વેલ્યુ મૂકવાની Vm sin ઓમેગા. ચલો એનું ડેરિવેશન કરી દો, I is equal to dq by dt. તો તમારે વેલ્યુનું ડેરિવેશન કરશો તો
ઓમેગા સી વીએમ કોસ ઓમેગા ટી કોસ છે એની જગ્યાએ આપણે શું લખવાના છીએ સાઇન ઓમેગા ટી પ્લસ π/2 બરાબર યાદ રહેશે તમને ઇન્ડક્ટરમાં કરંટ પાછળ રાખવાનો એટલે માઇનસ આવે કેપેસિટરમાં કરંટ વિલ બી લીડિંગ π/2 તો એમાં પ્લસ π/2 તો આની જગ્યાએ સાઇન લખવાનું છે તો ચલો આગળનો ભાગ છે એની જગ્યાએ તમે આઈએમ લખવા જાઓ તો I ઇઝ ઇક્વલ ટુ આઈએમ અને કોસ જે ફંક્શન છે એની જગ્યાએ સાઇન ઓમેગા ટી પ્લસ π/2 ઓકે ચલો તો અહીંયા આગળ જે તમે આઈએમ ની વેલ્યુ લીધી એને અધરવાઇઝ કઈ રીતે લખાય તો મેં આ રીતે કહ્યું હતું ડબલ ડિવિઝનમાં આ રીતે લઈ જાઓ બરાબર વીએમ 1/ωc વેર 1/ωc એને શું કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ એન્ડ ઇટ ઇઝ ડિનોટેડ બાય XC તો XC ઇઝ ઇક્વલ 1/ωc તો IM ઇઝ ઇક્વલ ટુ VM/XC આપણું ઇક્વેશન ચલો તો કરંટનું ઇક્વેશન થઈ ગયું પછી આપણે પાવર કેલ્ક્યુલેટ કરવાનો છે તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર સપ્લાય ટુ કેપેસિટર મેં તમને વર્ડ યુઝ કરવાનો કીધું તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર IV અથવા VI આઈની વેલ્યુ પ્લેસ કરી કોસના ફોર્મમાં હતી લાસ્ટ સીધી જે પહેલા હતી અહીંયા સાઇન વોલ્ટેજની વેલ્યુ સાઇનના ફોર્મમાં આમને જરા સહેલું કરી દીધું છે મેં સાઇન ને કોસ જે આગળથી સમજાવ્યું છે તમને ઓકે અહીંયા આગળ ચલો વોલ્ટેજની વેલ્યુ કરંટની વેલ્યુ સાઇનના ફોર્મ પછી આપણે કોસના ફોર્મમાં તમે સીધું લખો તો પણ ચાલે આમના જે 2 વડે મલ્ટીપ્લાય કરો તો આ રીતે જે છે રિડ્યુસ થઈ જશે ઇક્વેશન અને પછી લખવાનું એવરેજ પાવર કેપિટલ P આવે એવરેજ ફાઇન્ડ કરવા જાઓ તો sin 2ωt ની એવરેજ 0 okay thus we see that in case of inductor the current lags the voltage by π/2 and in case of capacitor current leads voltage by π મતલબ કે જો તમે કેપેસિટર યુઝ કરો તો કેપેસિટરના ફેઝર ડાયાગ્રામમાં શું થાય વોલ્ટેજને તમે અહીંયા આગળ ડ્રો કર્યો ઓકે તો ઇન્ડક્ટરના કેસમાં કરંટ જે છે ને પાછળ આવે જે તમને સમજાવ્યું પ્રમાણે ઇન્ડક્ટરના કેસમાં કરંટ જે પાછળ આવે અને કેપેસિટરના કેસમાં કરંટ જે છે π/2 જેટલો આગળ આવે ઓકે એટલે ફેઝર ડાયાગ્રામ એનો આ રીતે તો અહીંયા આગળ આપણે જે છે એ 1/1 રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર માટે વાત કરી હવે નેક્સ્ટ પાર્ટ છે મોસ્ટ આઈએમપી છે પણ એના પહેલા હું આ જે ડિસ્કશન કરીને આખો જે છે એક ગ્રાફ બનાવીને તમને સમજાવી દઉં કે એક્ઝેક્ટલી 3 કેસમાં શું થાય તો તમને હું જરા અહીંયા આગળ એક રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટરના કેસમાં શું થાય ચલો આપણે વોલ્ટેજ પછી એક ભાગ રાખીએ કરંટનો ભાગ રાખીએ પછી ચલો અહીંયા આગળ બધી વેલ્યુ શું થાય છે ચલો અહીંયા આગળ 3 કેસમાં શું થાય છે ઓકે બરાબર છે ચલો તો અહીંયા કમ્પેર કરીને હું તમને બતાવું કે તમે રેઝિસ્ટર લો તો રેઝિસ્ટરના કેસમાં શું થાય એક મિનિટ અહીંયા રેઝિસ્ટર લો તો રેઝિસ્ટરના કેસમાં શું થશે ઇન્ડક્ટર લો તો ઇન્ડક્ટરના કેસમાં શું થશે અને કેપેસિટર લો તો કેપેસિટરના કેસમાં ચલો પહેલા તો તમે વોલ્ટેજની વાત કરશો તો વોલ્ટેજ તો બધામાં શું હશે VM sin ઓમેગા ટી વોલ્ટેજ જે છે VM sin ઓમેગા ટી તો બધાના કેસમાં સેમ જ રાખીશું sin ઓમેગા ટી તો એ તો દરેકને સેમ આપણે વોલ્ટેજ એપ્લાય કરીએ રેઝિસ્ટર છે એની ફિગર તમને ખબર છે રેઝિસ્ટર જે છે એને એસી વોલ્ટેજ સાથે તમે કનેક્ટ કરશો ઓકે તો સિમિલરલી ઇન્ડક્ટર છે એના કેસમાં તમે ફિગર ડ્રો કરશો ઇન્ડક્ટરની એ એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરશો અને સિમિલરલી કેપેસિટર માટે કેપેસિટર ઓકે ચલો કેપેસિટરની ફિગર તમે ડ્રો કરશો ચલો નેક્સ્ટ જે છે એ આપણે વાત કરીએ ઇક્વેશન તો તમે જ્યારે રેઝિસ્ટરની વાત કરતા હોય એ વખતે તમારું ઇક્વેશન બહુ ઇઝી થઈ જશે તમારે કરંટનું ઇક્વેશન ડિરાઈવ કરવું હોય તો કરંટનું ઇક્વેશન તમારું સિમ્પલ I ઇઝ ઇક્વલ ટુ V/R આ રીતે તમે સિમ્પલ લખશો એના કેસમાં ઓકે અને V/R લખશો એટલે V ની વેલ્યુ તમે શું લખશો VM sin ઓમેગા ટી એટલે VM sin ઓમેગા ટી બાય R આ રીતે તમારું સિમ્પલ થઈ જશે અને VM/R જે છે એની જગ્યાએ તમે શું લખશો મેક્સિમમ કરંટ એટલે તમારું ઇક્વેશન જે છે આ રીતે થઈ જશે IM sin ઓમેગા ઓકે sin ઓમેગા આવું સિમ્પલ છે રેઝિસ્ટરના કેસ ચલો
તમે ઇન્ડક્ટરના કેસમાં જશો તો તમારે ઇન્ડક્ટરનું જે ઇક્વેશન છે ને વોલ્ટેજનું ત્યાંથી સ્ટાર્ટ કરવું પડશે. મતલબ કે V ઇઝ ઇક્વલ ટુ વેટ તમારે ચાલુ કરવું પડશે V ઇઝ ઇક્વલ ટુ L ડીઆઈ બાય ડીટી. ઓકે, આ ઇક્વેશનથી સ્ટાર્ટ કરવું પડશે અને ત્યાં તમારે કરંટ છે એને ઓબ્ટેન કરવાનો છે. તો આમાં ડીઆઈ જે છે એ તમે લખવા જાઓ તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, V બાય L એન્ડ ડીટી છે એ મલ્ટિપ્લિકેશનમાં આવે તો ડીટી આ રીતે. ઓકે, આની અંદર તમે વેલ્યુ મૂકવા જાઓ તો V ની જગ્યાએ શું લખવાનું છે, Vm sin ઓમેગા ટી, Vm sin ઓમેગા ટી ઇન્ટુ ડીટી બાય L ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ. અને આ જે છે એનું ઇન્ટિગ્રેશન તમે કરી દો એટલે તમને કરંટ મળી જશે. ક્લિયર? કેપેસિટરના કેસમાં શું કરવાનું છે, કેપેસિટરનું ઇક્વેશન યુઝ કરવાનું છે. તો V ઇઝ ઇક્વલ ટુ શું યુઝ કરવાનું છે, તમારે Q બાય C. V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. ઓકે, અહીંયા આગળ Q છે ઇઝ ઇક્વલ ટુ VC અને V ની જગ્યાએ તમે લખશો Vm sin ઓમેગા ટી ઇન્ટુ C. ઓકે, અને આ જે છે એનું ડેરિવેશન કરવાનું છે એટલે કરંટ મળી જશે. I ઇઝ ઇક્વલ ટુ તમારે જસ્ટ શું કરવાનું છે, હાલ આપણે કરીએ એ પ્રમાણે dq બાય dt. ઓકે, એટલે તમને કરંટનું ઇક્વેશન મળી જશે આનું ડેરિવેશન. ચલો, કરંટનું ઇક્વેશન શું મળશે એ વિશે જરા હું તમને કહી દઉં ફરીથી. તો અહીંયા આગળ કરંટનું જે ઇક્વેશન મળવાનું છે એમાં જરા ઓકે, તો કરંટનું ઇક્વેશન જે મળવાનું છે એમાં આ રીતે મળવાનું છે. I ઇઝ ઇક્વલ ટુ આપણા કેસમાં શું મળશે, Vm બાય કરંટનું ઇક્વેશન છે Vm ઓમેગા L. ઓકે, અને આનું કોસ થશે માઇનસ કોસ થશે, માઇનસને આપણે સાઈનમાં કન્વર્ટ કરીશું એટલે એમાં શું આવશે, સાઈન. ઓકે, જરા ટૂંકમાં કહું છું, ઓમેગા ટી માઇનસ પાઈ બાય ટુ આવે આમાં, માઇનસ પાઈ બાય ટુ. ઓકે, અને આ જે કરંટનું ઇક્વેશન છે એમાં વોલ્ટેજ V ઓમેગા એલ નહીં, Vm બાય ઓમેગા એલ, Vm બાય ઓમેગા એલ આ રીતનું આવશે. કારણ કે ઓમેગા ની સાથે મલ્ટિપ્લિકેશનમાં છે ને એ ડિવિઝનમાં આવશે એટલે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ. અને આ જે છે એને આપણે મેક્સિમમ કરંટ કહીએ છીએ. એમાં ઓમેગા એલ છે એને તમે એક્સએલ કહો તો આપણું ઇક્વેશન શું થઈ જાય, Vm બાય એક્સએલ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય. ઓકે, અને અહીંયા આગળ જો તમે કેપેસિટરમાં હાલ જોયું એ પ્રમાણે ઇક્વેશન જોવા જાઓ તો એનું ઇક્વેશન શું આવશે, I ઇઝ ઇક્વલ ટુ Vm ઓમેગા સી મલ્ટિપ્લિકેશનમાં આવતા હતા ને ઓમેગા સી, અને સાઈનનું કોસ થશે, કોસને સાઈનમાં કન્વર્ટ કરીશું એટલે સાઈન ઓમેગા ટી. આ વખતે શું આવશે, પ્લસ પાઈ બાય ટુ આવશે આમાં, પ્લસ પાઈ બાય. ઓકે, અને કરંટમાં તમે વોલ્ટેજ બાય ડિવિઝનમાં લખવા જશો એટલે Vm બાય ડિવિઝનમાં લખવા જશો એટલે શું થશે, 1 બાય ઓમેગા સી. ચલો કમ્પેર કરો, આમાં 1 બાય ઓમેગા Vm બાય ઓમેગા એલ આવી જાય, જ્યારે આમાં 1 બાય ઓમેગા સી, Vm બાય 1 બાય ઓમેગા ઇન્ટુ સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય. ઓકે, અને આ જે છે એની જગ્યાએ તમે Im આ જે છે એની જગ્યાએ કેપેસિટિવ રિએક્ટન્સ XC લખતા હોવ એટલે Vm બાય XC સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય. ઓકે, ઇટ ઇઝ હાર્ડ ટુ રાઇટ હિયર. ચલો, એક આ થઈ ગયું. આમાં તો કરંટનું ઇક્વેશન સહેલું છે એટલે એમાં રેઝિસ્ટરમાં તો બહુ ખાસ આવતું નથી. ચલો નેક્સ્ટ આગળ જઈએ તો હવે ફેઝર ડાયાગ્રામ. તો રેઝિસ્ટરના કેસમાં ફેઝર ડાયાગ્રામ તમારે ડ્રો કરવો હોય તો રેઝિસ્ટરના કેસમાં ચલો આ જે છે એની જરા ફરી રેઝિસ્ટર છે અહીંયા આગળ, ઓકે, ઇન્ડક્ટર છે અને કેપેસિટર. ચલો, તો આના કેસમાં રેઝિસ્ટન્સ હોય, આના કેસમાં રેઝિસ્ટન્સ હોય, આના કેસમાં તમે જોવા જાઓ તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય એક્સએલ હોય. એક્સએલ એટલે શું કીધું આપણે એને, ઓમેગા એલ. અને આના કેસમાં જોવા જાઓ તો રેઝિસ્ટન્સના જેવું શું હોય, કેપેસિટિવ રિએક્ટન્સ XC એટલે 1 બાય ઓમેગા સી હોય.
એક આની ડિસ્કશન. ફેઝર ડાયાગ્રામની વાત કરવા જાઓ તો રેઝિસ્ટરના કેસમાં ફેઝર ડાયાગ્રામ બહુ સિમ્પલ હોય. જે ડિરેક્શનમાં તમે વોલ્ટેજ લો એ ડિરેક્શનમાં તમારો કરંટનો ફેઝર, કારણ કે એમાં ફેઝ ડિફરન્સ 0 હોય, એટલે વોલ્ટેજ અને કરંટનો ફેઝર સેમ ડિરેક્શન. ઇન્ડક્ટરના કેસમાં ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા જાઓ તો વોલ્ટેજ તમે જે ડિરેક્શનમાં લીધો હોય, કોઈ પણ ડિરેક્શનમાં લઈ શકો, આપણે તો હોરિઝોન્ટલ લેવાના છે, એના કરતાં કરંટ છે વિલ બી લેગ π/2, એટલે કરંટ જે છે એનો ફેઝર π/2 પાછળ. ઓકે. અને કેપેસિટરના કેસમાં ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા જાઓ તો વોલ્ટેજ તમે જે ડિરેક્શનમાં ડ્રો કર્યો હોય, એટલે કે અહીંયા હોરિઝોન્ટલ, એના કરતાં કરંટ જે છે એ π/2 જેટલો આગળ. બરાબર છે. ચલો, તો ફેઝ ડિફરન્સ આની અંદર કેટલો થાય? તો ફેઝ ડિફરન્સ આની અંદર 0. ફેઝ ડિફરન્સ આની અંદર કેટલો થાય? તો આની અંદર π/2, એટલે કે -π/2, કારણ કે પાછળની બાજુ છે ને આ રહ્યો. અને અહીંયા ફેઝ ડિફરન્સ કેટલો થાય? તો π/2. ક્લિયર? ચલો, તો ફેઝ ડિફરન્સ આમાં 0, મતલબ કે વોલ્ટેજ કરંટ સાથે હોય, આમાં કરંટ પાછળ હોય. કરંટ વિલ બી લેગ્ડ π/2 બાય ધ વોલ્ટેજ. કરંટ વિલ બી લીડ π/2 બાય ધ વોલ્ટેજ. એવું આમાં આવે કેપેસિટર. ક્લિયર? ચલો, પછી આપણે ગ્રાફની વાત કરીએ તો ગ્રાફમાં તમે રેઝિસ્ટરના કેસમાં જાઓ તો વોલ્ટેજ તમારો જે રીતે હોય, વોલ્ટેજનો ગ્રાફ જે રીતે હોય, કરંટનો ગ્રાફ પણ સેમ એ રીતે જશે, કારણ કે એમાં કોઈ ફેઝ ડિફરન્સ નથી. ઓકે. તમે ચલો એ સમજી લીધું, કારણ કે રેઝિસ્ટરના કેસમાં બે સેમ હશે. તમે જો ઇન્ડક્ટરના કેસમાં વાત કરવા જાઓ તો તમે પેલા વોલ્ટેજનો ગ્રાફ છે ને સાઇન પ્રમાણે રીતે ડ્રો કરી દેશો. તમારે π/2 એવું બધું અહીંયા લખવાનું છે. ચલો, વોલ્ટેજનો ગ્રાફ છે એવું લખવાનું છે, અહીંયા ઓમેગા ટી છે, બધું સેમ. બરાબર? એમાં તો તમારે કોઈ ચેન્જ કરવાનું નથી. આ તો ખાસ કરંટ જે છે એ π/2 ઇન્ડક્ટરના કેસમાં પાછળથી સ્ટાર્ટ થાય, એટલે અહીંયાથી આ રીતે સ્ટાર્ટ થશે. ઓકે, આ કરંટનો ગ્રાફ છે. મતલબ કે વોલ્ટેજ જ્યાં મેક્સિમમ થાય ત્યાં કરંટ 0 થઈ જાય, વોલ્ટેજ જ્યાં 0 થઈ જાય કરંટ ત્યાં મેક્સિમમ. અને કેપેસિટરના કેસમાં તમે ડ્રો કરવા જાઓ વેઇટ ચલો, કેપેસિટરના કેસમાં તમે ડ્રો કરવા જાઓ તો કેપેસિટરના કેસમાં તમે જે ગ્રાફ ડ્રો કર્યો હોય એ ગ્રાફ પહેલા વોલ્ટેજનો લેશો, એટલે કે વોલ્ટેજનો લેશો. ચલો, વોલ્ટેજનો ગ્રાફ આ રીતે છે, તો કરંટનો ગ્રાફ π/2 આગળથી સ્ટાર્ટ કરવાનો. ઓકે. ચલો, તો વોલ્ટેજ, કરંટ એ બધાની વાત આપણે કરી દીધી. ચલો, તો તમે માની લો કે પ્યોર કેપેસિટિવ સર્કિટ કે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો શું થાય એની વિશે જરા એકવાર ફરીથી ઇન્ફોર્મેશન તમને અહીંયા આપી દઉં. ચલો, તો અહીંયા આગળ આપણે જરા કેટલાક સોર્સિસ લઈએ તો અહીંયા આગળ એસી વોલ્ટેજ 2 ટર્મિનલ સોર્સિસ છે. ચલો, તો અહીંયા આગળ હું સોર્સ ડ્રો કરું, વાયર સાથે આપણે એનું કનેક્શન લઈએ, વાયર સાથે આપણે એનું કનેક્શન લઈએ. ઓકે. પેલા રેઝિસ્ટર જે છે એના કેસમાં તમે જોશો કે શું થશે. ચલો, તો રેઝિસ્ટરની તમે અહીંયા આગળ સ્કોપમાં જુઓ તો એના કેસમાં જે વોલ્ટેજ અને કરંટ છે, જરા જુઓ, ગ્રીન અને યલો ગ્રાફ છે, બંને સાથે જાય છે. તો આ જે છે એને ફેઝ ડિફરન્સ 0 કહેવાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કારણ કે વોલ્ટેજ અને કરંટ એકબીજા સાથે ઇન્ક્રીઝ થાય છે, એક સાથે ડિક્રીઝ થાય છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો. બરાબર છે? ચલો, હવે રેઝિસ્ટર જે છે એની જગ્યાએ હું ઇન્ડક્ટર પ્લેસ કરું તો શું થાય છે જરા જોજો. ચલો, ઇન્ડક્ટરને પ્લેસ કરું તો હવે જે છે એમાં π/2 નો ફેઝ હશે. ઓકે. તો તમે અહીંયા આગળ જુઓ, વોલ્ટેજ અને કરંટ એ આગળ પાછળ રહે છે. તમે જુઓ અહીંયા આગળ, ધારો કે ચલો આ કેસમાં અહીંયા આગળ વોલ્ટેજ મેક્સિમમ છે તો ત્યાં આગળ કરંટ 0. ચલો, તો એ રીતે તમે જોઈ શકો છો. અહીંયા જરા વોલ્ટેજની વેલ્યુ જરા હું વધારું, અને વોલ્ટેજની વેલ્યુ વધારવા માટે
સોરી કરંટની વેલ્યુ વધારું તેના માટે વોલ્ટેજ જે છે એની વેલ્યુ 50 કરી દઉં. ચલો ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. અને એ રીતે કેપેસિટરમાં એવું થશે, એ પણ આગળ પાછળ હશે. તો અહીંયા આગળ મેં તમને સમજાવવાનો ટ્રાય કર્યો કે રેઝિસ્ટન્સ જે છે એ એક્ટિવ કમ્પોનન્ટ કહેવાય, એમાં વી અને આઈ સાથે હોય, ઇન્ડક્ટર અને કેપેસિટર માટે પાછળ. હવે નેક્સ્ટ જે પાર્ટ છે એ આપણે જોઈએ. તો નેક્સ્ટ પાર્ટમાં શું કહેલું છે આપણને, ત્રણે ત્રણ સાથે છે, એટલે મોસ્ટ આઈએમપી પાર્ટ છે આપણો. એસી વોલ્ટેજ એપ્લાયડ ટુ સિરીઝ એલસીઆર સર્કિટ, મતલબ કે આ વખતે સિંગલ કમ્પોનન્ટ નહીં, પણ રેઝિસ્ટન્સ, કેપેસિટર અને ઇન્ડક્ટર ત્રણે ત્રણ તમે માની લો કે કનેક્ટ કરી દો તો શું થાય. અને એના માટે તમારે ઇક્વેશન ડિરાઈવ કરવાનું છે વિથ ધ સોલ્યુશન. તો અહીંયા આગળ સોલ્યુશન તમને આપેલું છે, આ સોલ્યુશન ડિરાઈવ કરવાનું છે. તો આ જે છે અપ ટુ 4 માર્ક્સ સુધી ક્વેશ્ચન તમને આવી શકે. તો એસી વોલ્ટેજ એપ્લાય ટુ સિરીઝ, આના પછીનું જે સોલ્યુશન હશે લગભગ નીકળી ગયેલું હશે, એ પાછળ આવશે સોલ્યુશન. ચલો મને જોઈ લેવા દો આગળ. હા, આ એનાલિટિકલ સોલ્યુશન, આ જે છે સોલ્યુશન એ પાર્ટ રિમૂવ થઈ ગયેલો છે, આ પાર્ટ, બરાબર, એને કરવા નથી. પણ આ જે પાર્ટ છે ને, સોલ્યુશન યુઝિંગ ફેઝર ડાયાગ્રામ, આ પાર્ટ કરવાનો છે. ચલો, તો આપણું ક્વેશ્ચન કઈ રીતે આમાં હશે એ જરા આપણે તમને સમજાવી દઉં. તો એસી વોલ્ટેજ એપ્લાય ટુ સિરીઝ એલસીઆર સર્કિટ, અને અહીંયા આગળ જે આપણો એસી વોલ્ટેજ છે એ એલસીઆર ની સિરીઝ સર્કિટને આપણે એપ્લાય કરવાના છીએ. તો અહીંયા આગળ આ જે ચેપ્ટર છે એના અંદર આ જે પર્ટિક્યુલર થિયરી છે એને આપણે અહીંયા આગળ જે છે એ કેલ્ક્યુલેશન કરતા જરા થોડું ડિફરન્ટ કેલ્ક્યુલેશન કરીશું કે જે તમને જે ઇઝી લાગે અને તમે અન્ડરસ્ટેન્ડ પણ અત્યારે સારી રીતે કરી શકો. ચલો, તો આપણે આ વખતે શું કરવાના છીએ, આપણું જે સર્કિટ કન્સ્ટ્રક્શન છે એની અંદર માની લો કે આપણે આ વખતે રેઝિસ્ટર લેવાના છીએ, ઓકે. દેન આપણે ઇન્ડક્ટર લેવાના છીએ, સોરી, ઇન્ડક્ટર લેવાના છીએ, એટલે આર એલ એન્ડ સી એટલે કે કેપેસિટર લેવાના છે, કેપેસિટર. તો આ ત્રણ કમ્પોનન્ટ લેવાના છે, અને ત્રણ કમ્પોનન્ટ લઈશું એટલે કરંટ અને વોલ્ટેજનું શું થશે એ આપણે જોવાનું છે. તો આને જરા તમે સ્કોપમાં જુઓ. તો અહીંયા આગળ તમારી સર્કિટમાં કરંટ અને વોલ્ટેજનું શું થશે એ અહીંયા આગળ આપણે ચેક કરવું છે. ચલો, સ્કોપ, રિમૂવ સ્કોપ. અહીંયા આગળ રેઝિસ્ટન્સ છે, તો અહીંયા આગળ કરંટ અને વોલ્ટેજ એ કઈ રીતે ચેન્જ થશે એનું રિલેશન આપણે લેવું છે. આ વખતે જે કમ્પોનન્ટ છે એ સેપરેટ નથી, પણ કમ્પોનન્ટ બધા સાથે છે. તો આ મોસ્ટ આઈએમપી થિયરી છે. તો થિયરી જરા તમને આ રીતે રહેશે કે derive equation for the maximum current and impedance for the series LCR circuit and also for the phase. ચલો, તો થિયરી તો તમને સમજાવું છું એક્ઝેક્ટલી, અને કઈ રીતે પૂછાય ક્યાં સુધી લખવાનું એ પણ સમજાવું છું. તો ફર્સ્ટ પાર્ટ ફર્સ્ટ, કઈ રીતે પૂછાય ને જરા હું પાર્ટ કરી દઈશ. તો અહીંયા આગળ જે છે એ આપણી છે સિરીઝ એલસીઆર સર્કિટ, ઓકે, સિરીઝ એલસીઆર સર્કિટ, અને એને આપણે એસી સોર્સ સાથે કનેક્ટ કરવાના છે. ચલો ફ્રેન્ડ, તમે માની લો કે એકલો જે રેઝિસ્ટન્સ છે એને એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરો તો શું થાય તમને ખબર છે, કરંટ અને વોલ્ટેજ બંને સેમ ફેઝમાં રહેશે, એ તમને ખબર છે, રાઈટ? ઓકે, માની લો કે એકલું કેપેસિટર હોય કે એકલું ઇન્ડક્ટર હોય, ચલો માની લો કે ઇન્ડક્ટર હોય, એને તમે એસી વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કર્યો હોય તો શું થાય, તો જે વોલ્ટેજ છે એના કરતા કરંટ છે π/2 ફેઝમાં પાછળ રહેશે, ઓકે. એટલે કે કરંટ will lag
વોલ્ટેજ બાય પાઈ બાય 2. અને જો તમે કેપેસિટર લો, સિંગલ ખાલી ઓનલી કેપેસિટર લો, તો કરંટ વિલ લીડ વોલ્ટેજ બાય પાઈ બાય 2. કરંટ લીડ્સ વોલ્ટેજ બાય પાઈ બાય 2. પણ માની લો કે ત્રણને તમે કનેક્ટ કરો તો શું થાય? તો એક્ઝામ્પલ તરીકે આ જે રેઝિસ્ટન્સ છે એ તો કોઈ ફેજ પ્રોવાઈડ કરતું નથી. મતલબ રેઝિસ્ટન્સ તો શું કહે કે મારે તો વોલ્ટેજ પણ સરખો અને કરંટ પણ સરખો. મતલબ વોલ્ટેજ વધશે તો વધશે, વોલ્ટેજ વધશે તો કરંટ વધશે, વોલ્ટેજ ડિક્રીઝ થશે તો કરંટ ડિક્રીઝ થશે. મતલબ કે આ જે છે રેઝિસ્ટન્સ એ તો કોઈ ફેજ પ્રોવાઈડ કરતું નથી. ઓકે, ઇન્ડક્ટર જે છે એ ફેજ પ્રોવાઈડ કરે છે. ઇન્ડક્ટર શું કહેશે કે ઇન્ડક્ટર shows us that the voltage will be leading than the current. અને કેપેસિટર છે એમાં કરંટ છે એ લીડ કરશે, વોલ્ટેજ પાછળ રહેશે. આના માટે હું સેપરેટ ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા જઉં તો જરા આ રીતે રહે. કરંટ જો રેઝિસ્ટર માટે ડ્રો કરવા જઉં તો જરા આ રીતે રહેશે કે ચલો અહીંયા આગળ મેં કરંટનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કર્યો, આઈ, બરોબર, આઈ. તો રેઝિસ્ટરમાં જે વોલ્ટેજ જે છે એનો ફેઝર પણ એ જ ડિરેક્શનમાં હશે. તો વોલ્ટેજનું જે ફેઝર છે એ પણ એ જ ડિરેક્શનમાં થશે, વીઆર. પ્રોબ્લેમ છે વીઆર. ઓકે, તો બંને ફેઝર સેમ ડિરેક્શનમાં થશે. તમે ઇન્ડક્ટર માટે ડ્રો કરવા જાઓ તો આવું થાય. ધારો કે મેં કરંટ અહીંયા આગળ આ રીતે ડ્રો કર્યો, આઈએલ એટલે કે ઇન્ડક્ટર માટેનું કરંટ, અને એનો ફેઝર ડાયાગ્રામ ડ્રો કર્યો. તો વોલ્ટેજ જે છે ઇન્ડક્ટરના કેસમાં શું હોય, વિલ બી લીડિંગ, આગળ હોય ને, કરંટ પાછળ હોય, તો આ રીતે થાય. ઓકે, અને કેપેસિટર માટે હું ડ્રો કરવા જાઉં, ચલો માની લો કે હું પહેલા કરંટનો ડ્રો કરું, આઈસી. ઓકે, તો એ કરંટ આગળ હોય મતલબ વોલ્ટેજ જે છે પાઈ બાય 2 જેટલો પાછળ હોય, તો વીસી એ વોલ્ટેજ. આ ત્રણેયના ફેઝર આપણે જે છે ને એ હાલ આપણા કેસમાં ડ્રો કર્યા. એટલે કે રેઝિસ્ટર માટે બંને સેમ ફેઝમાં હોય, ઇન્ડક્ટર માટે કરંટ છે પાઈ બાય 2 જેટલો પાછળ હોય, અને કેપેસિટર છે એમાં કરંટ પાઈ બાય 2 જેટલો આગળ હોય. ઓકે, ચલો તો અહીંયા આગળ આપણી સર્કિટ થઈ ગઈ આર, એલ એન્ડ સી સર્કિટ. આને આપણે કનેક્ટ કરીએ એસી વોલ્ટેજ સોર્સ સાથે. સે એસી વોલ્ટેજ સોર્સ ઇઝ V is equal to, as usual, આપણો એસી વોલ્ટેજ સોર્સ છે Vm sin omega t. omega t. ઓકે, ચલો લેટ્સ સે એટ એની ઇન્સ્ટન્ટ t, આની અંદર કરંટ છે હવે આ રીતે ચેન્જ થતો હશે, રાઈટ? આ રીતે કરંટ ચેન્જ થાય છે, દરેક ઇન્સ્ટન્સે બદલાય છે ને, કરંટ ચેન્જ થાય છે, ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ થાય છે, યુ કેન સી ધેટ. તો એટ એની ઇન્સ્ટન્સ ધ કરંટ આઈ ઓફ ટી, આ રીતે આપણે લખી દઈએ, આઈ ઓફ ટી મતલબ કે કોઈ ટી ટાઈમે કરંટ આઈ છે. ઓકે, ચલો તો આ કેપેસિટર જે છે એના ઉપરનો ચાર્જ ક્યુ, વી કેન રાઇટ ધેટ. ચલો અહીંયા આગળ જે રેઝિસ્ટન્સ છે એ પ્યોર રેઝિસ્ટન્સ છે, અહીંયા આગળ ઇન્ડક્ટર એ પ્યોર ઇન્ડક્ટર છે, અહીંયા આગળ કેપેસિટર એ પ્યોર છે. ચલો તો આ રીતે વોલ્ટેજ આપણે V Vm sin omega t એપ્લાય કરેલું છે. ઓકે, હું તમને કહેતો હતો કે રેઝિસ્ટન્સ પ્યોર છે, ઇન્ડક્ટર પ્યોર છે, કેપેસિટર પ્યોર છે. તો અહીંયા આગળ પેલા બુકમાં તમે તો connected to AC source V is equal to Vm sin omega t. If Q is the charge on the capacitor, કેપેસિટર પર ચાર્જ Q છે. I is the current at time t. આપણી અંદર બુકમાં બતાવ્યો નથી પણ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે I of t એ રીતે તમે બતાવી દેશો, એટલે કરંટ એટ ટાઈમ t. we have from Kirchhoff's loop rule. તો કિર્ચોફના રૂલ પરથી અહીંયા આગળ આપણું ઇક્વેશન શું બને, એ આપણા કેસમાં શું થઈ જાય, તો ટોટલ સપ્લાય વોલ્ટેજ, આપણે કિર્ચોફ રૂલ અહીંયા એપ્લાય ના કરીએ તો સિમ્પલ આ રીતે થાય, ટોટલ સપ્લાય વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ આની અંદર જે વોલ્ટેજ યુઝ થાય, આમાં જે યુઝ થાય અને કેપેસિટરમાં યુઝ થાય એ વોલ્ટેજ. તો કિર્ચોફ રૂલ બહુ સિમ્પલ છે. ચલો આના અંદર વોલ્ટેજ શું યુઝ થાય, તો તમે લખી શકો આઈ આર. ઓકે, આઈ એટલે એસી કરંટ લખ્યું, સ્મોલ આઈ, પ્લસ ઇન્ડક્ટરના અંદર એના બે ટર્મિનલ વચ્ચે વોલ્ટેજ કેટલો હોય, ઓકે, એ તમને ખબર છે શું હોય, એલ ડીઆઈ બાય ડીટી, આ વોલ્ટેજ. ઓકે, અને આ જે કેપેસિટર છે એના બે ટર્મિનલ ઉપર કેટલો વોલ્ટેજ હોય, તો જે કેપેસિટર છે એના બે ટર્મિનલ વચ્ચે ક્યુ બાય સી, આ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સપ્લાય વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજ એટલે આપણો એસી વોલ્ટેજ. આ ઇક્વેશન થઈ ગયું. એમાં આ જે છે પહેલા લખી દો તમે
એટલે આ રીતે થઈ જાય એલ ડીઆઈ બાય ડીટી પ્લસ આઈઆર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વી. હવે આ જે છે એનું સોલ્યુશન ઓબ્ટેન કરવાનું છે. ઓકે, તો બુકમાં શું લખેલું છે જરા ધ્યાન આપો અને આપણે શું કરવાના છે જુઓ. વી વોન્ટ ટુ ડિટરમાઇન ધ ઇન્સ્ટન્ટેનિયસ કરંટ આઈ and its phase relationship to applied alternating voltage V. We shall solve this problem by two methods. First, we use the technique of phasors, and in the second method, we solve analytically to obtain the time dependence of R. તો એનાલિટિકલી જે છે નીકળી ગયેલું છે એટલે આપણે કેટલીક વસ્તુઓ છે ઇગ્નોર કરી. આપણે જસ્ટ ફેઝર મેથડથી કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, અહીંયા આગળ આપણે ફેઝર મેથડથી સ્ટાર્ટ કરીએ. તો આપણી બુકમાં અહીંયા આગળ ફેઝર ડાયાગ્રામ તમને આપેલો છે. આ ફેઝર ડાયાગ્રામ છે એ થોડો હાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ માટે, કે કેટલો એંગલ લેવો, અને કેટલાક લગભગ ઇંગ્લિશ મીડિયમના ક્લાસના કેટલાક છોકરાઓ છે એ તો લગભગ 30 ડિગ્રી આમ વળીને જોઈએ ને તો ખબર ના પડે કે આ કઈ રીતે કહેવા માંગે છે, આ શું સેન્ટીમીટરમાં છે, કેપેસિટર મીટરમાં છે, શું છે. સો લેટ મી સિમ્પ્લિફાઈ ફોર યુ. તો આનો જે ફેઝર ડાયાગ્રામ છે એને યુઝ કરીને આપણે આ જે ઇક્વેશન છે એનું સોલ્યુશન ઓબ્ટેન કરવું છે. ઓકે, તો આ જે છે એ આપણું ડિફરન્શિયલ ઇક્વેશન છે. ડિફરન્શિયલ ઇક્વેશન છે એલસીઆર સર્કિટમાં. અને આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે બુકમાં નથી, પણ જરા એની કેટલીક વસ્તુઓ હું અહીંયા તમને કહી દઉં કે ડિફરન્શિયલ ઇક્વેશન જે છે એમાં એલ ડીઆઈ બાય ડીટી હું જરા પહેલા લખું તો એલ ડીઆઈ બાય ડીટી આપણી જે બુકમાં લખી દઈએ પ્લસ આઈઆર પ્લસ ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ વી. આ જે ઇક્વેશન છે મેથ્સ વાળા સ્ટુડન્ટને ખબર પડશે કે આ ઇક્વેશનને આપણે એલ વડે ડિવાઈડ કરી દઈએ. તો એલ વડે ડિવાઈડ કરી દો તો આ દરેકના કેસમાં એલ આ રીતે આવી જશે. ચલો, પહેલામાં એલ ડિવાઈડ કર્યો, એલ નીકળી ગયો. આના કેસમાં બાય એલ અને આના કેસમાં બાય એલ. તો આ આપણું એક ડિફરન્શિયલ ઇક્વેશન બન્યું. ઓકે, હવે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ કરવું છે, બરાબર. અને આ જે સોલ્યુશન છે એ જરા જોવા માટે હું તમને પર્ટિક્યુલર, ચલો એની ડિસ્કશન હું પછી જરા ડિફરન્ટલી કહીશ, હાલ આપણે સોલ્યુશન પર ફોકસ કરીએ. તો આ જે છે ને ડિવાઈડ કરેલું આવું આપણે બુકમાં બતાવેલું નથી, પણ આનું આપણે સોલ્યુશન મેળવવું છે એટલે મેં ડિફરન્શિયલ ઇક્વેશન બતાવ્યું કે અહીંયા જે ડિફરન્શિયલ ડેરિવેશન આવે છે. ચલો, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવો છે. તો સપોઝ કે આપણા કેસમાં જે ફેઝર ડાયાગ્રામ છે એ ડ્રો કરવા જઈએ તો ફેઝર ફોર અવર કેસ એ માની લો આપણે અહીંયા ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ એક જ માં. આપણા કેસમાં દરેક જે કમ્પોનન્ટ છે એલ સી આર એ દરેકમાં શું કોમન હોય, વોલ્ટેજ કોમન હોય કે કરંટ કોમન હોય, મતલબ દરેકમાંથી કઈ વેલ્યુ સેમ હશે. તો કરંટ છે ને બંનેમાં ત્રણેમાં સેમ પાસ થશે. મતલબ આપણી સર્કિટમાં 3 એમ્પિયર પાસ થતા હોય કોઈ સેકન્ડ આગળ, તો બધા આખા આર એલ સી ત્રણેયમાંથી કરંટ સેમ હશે. કરંટ સેમ છે એટલે જરા કરંટનો ફેઝર હું પહેલા ડ્રો કરું એટલે તમને ખબર પડે, ઇઝી રહે. ચલો, તો ફર્સ્ટ ઓફ ઓલ કરંટ જે છે એનો ફેઝર ડાયાગ્રામ હું અહીંયા આગળ ડ્રો કરું. આઈ ઇઝ ધ ફેઝર ફોર ધ કરંટ. ઓકે, હવે રેઝિસ્ટર જે છે એના કેસમાં જે વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ જે છે એ કરંટની ડિરેક્શનમાં જ હોય, એ મેં તમને સમજાવ્યું. ચલો, રેઝિસ્ટર જે છે એના કેસમાં જે કરંટ છે વોલ્ટેજની ડિરેક્શનમાં હોય, અહીંયા આગળ તમે જુઓ. ઓકે, તો એના ફેઝર ડાયાગ્રામને મારે ડ્રો કરવો હોય તો જરા આવું થશે કે રેઝિસ્ટર માટે વોલ્ટેજનો જે ફેઝર છે એ અહીંયા આગળ આવશે વી. ઓકે, આ વોલ્ટેજ કોનો છે, રેઝિસ્ટરનો છે, તો એના માટે વી આર આર. ક્લિયર, ફાઇન. હવે ઇન્ડક્ટર માટે ડ્રો કરવા જાઓ તો ઇન્ડક્ટર માટે તમને મેં શું સમજાવ્યું હતું, ઇન્ડક્ટરમાં વોલ્ટેજ છે આગળ હોય, કરંટ છે પાછળ હોય. ઓકે, મતલબ વોલ્ટેજ આગળ હોય. ઓકે, અહીંયા આગળ તમે જોઈ. તો ઇન્ડક્ટરના માટે હું ફેઝર ડ્રો કરવા જાઉં તો ઇન્ડક્ટરના કેસમાં આ રીતે થાય. ઇન્ડક્ટરનો જે ફેઝર ડાયાગ્રામ છે એમાં વોલ્ટેજ વીએલ આ રીતે આગળ હોય. તમે બધા માટે કરંટ છે ને કોમન અહીંયા ડ્રો કરી દીધો છે, સમજો. અને એની રિસ્પેક્ટમાં હવે વોલ્ટેજના ફેઝર ડ્રો કરવા, એટલે વોલ્ટેજ જે છે પાઈ બાય 2 આગળ થઈ ગયો. પણ આ ઇન્ડક્ટરનો વોલ્ટેજ છે કરંટ કરતા પાઈ બાય 2 આગળ. ઓકે, અને કેપેસિટર માટે કેવું હોય તો કેપેસિટર માટે એ જે છે એ વોલ્ટેજ પાછળ, કરંટ છે આગળ હોય, વોલ્ટેજ પાછળ. આપણે આગળ મેં સમજાવીએ. તો કેપેસિટરના કેસ માટે જો ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવા જવું તો કેપેસિટર માટે એ આ રીતે થશે વી.
ચલો આ કેપેસિટરનો વોલ્ટેજ છે. ઓકે, તો આ ફેઝર ડાયાગ્રામ થઈ ગયો, બહુ સિમ્પલ, એકદમ ઈઝી. તમારે આ જે છે ને એમાં એક વસ્તુ તમે નોટિસ કરી છે કે અહીંયા જે મેં વીએલ લખ્યો છે એ એની લેન્થ વધારે છે અને વીસી છે ને એની લેન્થ ઓછી છે. તો તમારે અહીંયા આગળ લખવાનું છે ફોર વીએલ ગ્રેટર ધેન વીસી, એટલે કે વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર ઇઝ લાર્જર ધેન ધ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર. આવું લખવું કમ્પલસરી છે, કારણ કે જો બંને વોલ્ટેજ સરખા લેવા જો ને તો સર્કિટમાં રેઝોનન્સ થાય. એ આપણે આના પછી જોવાના છે. ઓકે, હવે આ તમને વોલ્ટેજ મળી ગયા, ક્લિયર? તો ફરીથી તમને ફેઝર સમજાવું તો કરંટનો ફેઝર છે તમે કોમન ડ્રો કરી દીધો. કરંટનો જે ફેઝર છે એ તમે કોમન ડ્રો કરી દો. કરંટનો ફેઝર છે એ હોરિઝોન્ટલ એક્સ એક્સિસ ઉપર ડ્રો કરી. એના રિસ્પેક્ટમાં જે રેઝિસ્ટન્સનો વોલ્ટેજ છે, હવે ફેઝર આપણે કોને માત્ર ડ્રો કરવાના? વોલ્ટેજના ફેઝર. તો રેઝિસ્ટન્સનો વોલ્ટેજ તો વીઆર એ કરંટની ડિરેક્શનમાં, ઇન્ડક્ટરનો જે વોલ્ટેજ છે આગળ હોય π/2 આગળ લીધો, કેપેસિટરનો વોલ્ટેજ પાછળ હોય તો પાછળ. ઓકે, અને હવે આપણે જોઈએ કે ચલો આપણે તમારે લખી દેવાનું છે વીઆર ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ ધ રેઝિસ્ટર, વીએલ ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ ધ ઇન્ડક્ટર એન્ડ વીસી ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર. આવું તમારે લખી દેવાનું છે એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ લો. હવે તમે કિર્ચોફ્સ લો પ્રમાણે યુઝ કરવા જાઓ તો અહીંયા આપણે યુઝ કર્યું હતું સપ્લાય વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટરનો વોલ્ટેજ, ઇન્ડક્ટરનો વોલ્ટેજ પ્લસ કેપેસિટરનો વોલ્ટેજ. આને અધરવાઇઝ આ રીતે પણ લખી શકાય કે ભાઈ સપ્લાય વોલ્ટેજ વી હોય તો રેઝિસ્ટરનો વોલ્ટેજ વીઆર પ્લસ વીએલ પ્લસ કેપેસિટરનો વોલ્ટેજ વીસી. આ રીતે પણ લખી શકાય. ઓકે, તમે આ રીતે લખો તો પણ કંઈ ખોટું છે નહીં. ચલો, તો એકોર્ડિંગ ટુ કિર્ચોફ્સ લો આ રીતે તમારું ઇક્વેશન બની જાય. પણ અહીંયા આગળ આપણે જ્યારે ફેઝરની વાત કરીએ છીએ એટલે દેર ઇઝ અ લિટલ પ્રોબ્લેમ. અહીંયા વોલ્ટેજ જે છે ને ટાઈમ સાથે બધાના ચેન્જ થતા હોય, એટલે અહીંયા આગળ તમારે આ રીતે લખવાનું છે. આ ફેઝર બતાવી દેશે, વેક્ટર જેવું તમને લાગે છે એટલે ફેઝર બતાવશે વોલ્ટેજના કેસમાં. તમે આ રીતે લખી શકો ધ વેક્ટર્સ ઓર ધ ફેઝર્સ ફોર ધ વોલ્ટેજ. તમે આ રીતે લખો ને એટલે એક પર્ટિક્યુલર તમને રીઝન આપવાનું કે અહીંયા આગળ કેટલા વોલ્ટેજના વેક્ટર છે, 3 વેક્ટર. આનું આપણે એડિશન કરીએ છીએ, આ વેક્ટર એડિશન જેવું થઈ ગયું, એટલે આપણા કેસમાં ફેઝર થઈ ગયું. તો તમે આ રીતે લખી શકો. ઓકે, ધીસ વિલ સિમ્પ્લિફાય યોર કેલ્ક્યુલેશન. તો અહીંયા આગળ જે છે ને જો વીએલ વીઆર વીસી ઇઝ ઇક્વલ ટુ વી. ઓકે, તો એક કેપિટલમાં લખેલા છે. કેપિટલ મતલબ એ વેક્ટર છે, વેક્ટરના ફોર્મમાં લખેલા છે. તમને ખબર ના પડે તો એ અહીંયા આગળ મેં તમને કહી દીધું. ચલો, તો તમારે આ રીતે લખવાનું છે વી ઇઝ ઇક્વલ ટુ વીઆર પ્લસ વીએલ પ્લસ વીસી. અહીંયા આગળ આપણે વેક્ટરના ફોર્મમાં ડ્રો કરેલા છે. જુઓ, ફેઝર એટલે એક ટાઈપ વેક્ટર જ થાય, બટ રોટેટિંગ વેક્ટર. ઓકે, તો નેક્સ્ટ જે છે તમારે શું કરવાનું છે? આનું વેક્ટર એડિશન કરવાનું છે. ચલો, વેક્ટર એડિશન કરવું હોય તો તમારે શું કરવું પડે કે એક એક્સિસ ઉપર જે વેક્ટર આવતા હોય ને એ પહેલા સિમ્પ્લિફાય કરવા પડે. તો તમે જુઓ, અહીંયા આગળની જે વીસીની લેન્થ છે એ આટલી છે અને અહીંયા આગળ વીએલની લેન્થ આપણે વધારે લીધી. તો પહેલા તો તમારે વાય એક્સિસ ઉપર આ જે લેન્થ છે ને એને સબસ્ટ્રેક્ટ કરવું પડે. તો આ વીસી જેટલી લેન્થ તમે આમાંથી સબસ્ટ્રેક્ટ કરી દો, આટલો ભાગ વીસી જેટલો, તો બાકીની જે લેન્થ વધે એ લેન્થને તમે શું કહી શકો? તો આ જે લેન્થ છે આ વધે એને તમે શું કહી શકો? આ લેન્થ જે છે એને વીએલ માઇનસ વીસી. ઓકે, તો તમારો જે વેક્ટર છે આ વેક્ટર એ વાય એક્સિસ ઉપર છે અને આ નેગેટિવ વાય એક્સિસ ઉપર છે. તો તમે સબસ્ટ્રેક્ટ કરી શકો. તો બાકીની જે લેન્થ છે, હું તમને શું કહેવા માંગુ છું જરા એક બીજી રીતે સમજાવવાને. ચલો, એક્ઝામ્પલ તરીકે ચલો અહીંયા આગળ માની લો કે 6i કેરેટ છે. ઓકે, અહીંયા આગળ માની લો કે 5i કેરેટ છે. જે કેરેટ છે વાય એક્સિસ ઉપર. અને અહીંયા આગળ તમારો જે વેક્ટર છે એ માની લો કે 3 જે કેરેટ છે. તમારે આનું એડિશન કરવું છે તો પહેલી વસ્તુ તમે શું કરશો કે ભાઈ અહીંયા 5 જે કેરેટ છે, અહીંયા 3 જે કેરેટ છે. તો 5 માંથી 3 સબસ્ટ્રેક્ટ કરીને આ જે બાકીનો ભાગ વધ્યો એ શું થાય? 2 જે કેરેટ. એ 2 જે કેરેટનો વેક્ટર વાય એક્સિસ ઉપર વધ્યો, 6 કેરેટનો આ વધ્યો. તો અહીંયા લો ઓફ પેરેલેલોગ્રામ પ્રમાણે આ રીતે ડ્રો કરી દેશો
અને આ રીતે ડ્રો કરો એ તમારો ફાઇનલ વેક્ટર થઈ ગયો. ઓકે, તો આ તમારું લો પેરેલેલોગ્રામ તરીકે વેક્ટર એડિશન થઈ ગયું. સેમ આપણે આવું કરવાના છીએ. તો અહીંયા આગળ આપણે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો જરા આ રીતે રહેશે. ચલો, તો અહીંયા આગળ આ જે VLVC છે એનાથી અહીંયા આગળ એક લાઈન ડ્રો કરીએ. ચલો, અહીંયા VR છે એની અહીંયા લાઈન ડ્રો કરીએ. તો આ જે છે તમારો ફાઇનલ વોલ્ટેજ એટલે ફાઇનલ વેક્ટર થઈ જાય. મેં આગળ હાલત સમજાવી એ પ્રમાણે. તો અહીંયા આગળ આ જે છે તમારો ફાઇનલ વોલ્ટેજ થઈ ગયો V. ઓકે, અને આ જે V છે એ હાઇપોટેનિયસ થઈ જાય, કારણ કે અહીંયા આગળ રાઈટ એંગલ ટ્રાયંગલ છે, તમે જુઓ. ઓકે, તો આ બાજુની જે લેન્થ છે એ કેટલી થાય? આ બાજુની લેન્થ VL માઇનસ VC એટલી લેન્થ થાય, અને આ બાજુની જે લેન્થ છે VR જેટલી થાય. આ જે છે એને ફરીથી હું સમજાવું. તો આ જે છે ને એમાંથી એ ભાગ અલગથી કાઢી દઉં. ચલો, તો આ જે લેન્થ છે એ એટલે કે આ લેન્થ એ કેટલી થઈ? VL માઇનસ VC. ઓકે, આ જે બાજુનું ફેઝર છે એ કેટલો થાય? તો એ થશે VR. ઓકે, તો એનો જે ફાઇનલ જે ફેઝર થાય એટલે કે એનું એડિશન થાય એ આ ફેઝર થાય, એટલે કે V એ આપણો હાઇપોટેનિયસ છે. તો હાઇપોટેનિયસ એટલે અહીંયા રાઈટ એંગલ છે. તો એ તમારે V ફાઇન કરવો હોય તો હાઇપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વન સાઇડ સ્ક્વેર. ચલો, આ સાઈડનો સ્ક્વેર કરો અને આ સાઈડનો સ્ક્વેર કરો. ચલો, આ સાઈડનો સ્ક્વેર કરો તો VR સ્ક્વેર પ્લસ આ સાઈડ જે છે એનો સ્ક્વેર કરો તો એ સ્ક્વેર શું થશે તમારું? એ સાઈડનો સ્ક્વેર VL માઇનસ VC સ્ક્વેર. ચલો, તો એ જે છે એ થઈ જશે VL માઇનસ VC સ્ક્વેર. હાઇપોટેનિયસ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VL. ઓકે, અને V સ્ક્વેર છે આ બાજુ લાવી દો રાઈટ સાઈડમાં, તો સ્ક્વેર રૂટ ઓફ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC સ્ક્વેર. ઓકે, તો આ વેક્ટર કેલ્ક્યુલેશન કર્યું આપણે, જસ્ટ લાઈક ધ વેક્ટર્સ. આપણે વેક્ટર્સમાં જે કેલ્ક્યુલેશન 11th કરતા હતા એના જેવું કેલ્ક્યુલેશન. ઓકે, ચલો, ફર્ધર મોર સપોઝ કે VR જે છે એ આપણા રેઝિસ્ટરના એક્રોસનો વોલ્ટેજ છે VR. ઓકે, અને VR એને આપણે જરા આ રીતે લખી શકીએ કે VR, ચલો, VR ઇઝ ઇક્વલ ટુ રેઝિસ્ટર માટે તો જસ્ટ ઓહ્મ્સ લો હોય, ઇઝ ઇક્વલ ટુ IR આ રીતે હોય. ઓકે, પણ માની લો કે મેક્સિમમ કરંટ આપણે લઈએ તો IMR એ રીતે લખાય, IMR. બરોબર છે, મેક્સિમમ કરંટ માટે આપણે કેલ્ક્યુલેશન કરીએ. સપોઝ ધ મેક્સિમમ કરંટ ઇન ધ સર્કિટ એટ ગિવન ઇન્સ્ટન્ટ ઇઝ IM, મેક્સિમમ કરંટ. તો આ રીતે લખાય. ચલો, ઇન્ડક્ટર માટે લખવું હોય તો આ રીતે લખાય. તો ઇન્ડક્ટર માટે VL ઇઝ ઇક્વલ ટુ IR ની જગ્યાએ ઇન્ડક્ટરના કેસમાં રેઝિસ્ટન્સ જેવું શું હોય? તો IXL. રિમેમ્બર, IXL. ઓકે, તો IXL લખાય. આમાં મેક્સિમમ કરંટ આપણો IM છે. ફાઇન. ચલો, કેપેસિટરના કેસમાં લખવું હોય તો કેપેસિટરના કેસમાં શું લખાય? તો VC ઇઝ ઇક્વલ ટુ I, અને કેપેસિટરના કેસમાં જે રેઝિસ્ટન્સ શું થાય? XC, કેપેસિટિવ રિએક્ટન્સ, મેક્સિમમ કરંટ IM. આ બધી વેલ્યુ આની અંદર ઇનપુટ કરી દો તો અહીંયા આગળ V ઇઝ ઇક્વલ ટુ, ચલો આ જે છે એની અંદર ઇનપુટ કરી દો. તો V ઇઝ ઇક્વલ ટુ, આ જે માઉસના લોચા લાગે છે, V ઇઝ ઇક્વલ ટુ VR છે એની જગ્યાએ તમે શું લખો? IMR. તો IM ઇન્ટુ R એનો હોલ સ્ક્વેર. ઓકે, ચલો, પ્લસ VL VC જે છે, VL માઇનસ VC, VL ની જગ્યાએ તમે લખવા જાઓ તો IM
XL એટલે VL ની વેલ્યુ થઈ માઇનસ આની જગ્યાએ VC ની જગ્યાએ લખવા જાઓ તો IM XC હોલ સ્ક્વેર. ઓકે ફાઇન. આ જે છે એનું સોલ્યુશન આપણે આપીએ તો આપણા કેસમાં અહીંયા આગળ કરંટ આપણે મેક્સિમમ લીધો તો વોલ્ટેજ પણ મેક્સિમમ જ હોય અહીંયા આગળ. ઓકે બટ એ પછી આપણે જરા ડિસ્કશન કરીએ. હાલ તો હું લખી દઉં વોલ્ટેજ V. ચલો તો અહીંયા આગળ હાલ તો લખી દઉં છું વોલ્ટેજ V. તો V ઇઝ ઇક્વલ ટુ આપણે આની અંદરથી કોમન IM લઈ શકીએ. તો ચલો કોમન આપણે IM લઈએ તો સ્ક્વેર રૂટના બાર IM આવશે, સ્ક્વેર નીકળી જશે. તો આની અંદર શું રહેશે R સ્ક્વેર. ઓકે પ્લસ આમાંથી IM કોમન નીકળી જશે એટલે શું રહેશે XL. ચલો માઇનસ હવે આની અંદર કોમન કાઢી દઈએ શું રહેશે XC સ્ક્વેર. ઓકે તો આ જે છે ઇક્વેશન થઈ ગયું. બટ સિન્સ ધ કરંટ ઇઝ મેક્સિમમ એવું લખવાનું છે. બટ સિન્સ કરંટ ઇઝ મેક્સિમમ ધેન વોલ્ટેજ ઇઝ ઓલ્સો મેક્સિમમ. તો આની જગ્યાએ શું લખાય VM. ઓકે તો IM is equal to VM બાય આ જે અંડર સ્ક્વેર રૂટનું આ જે વેલ્યુ છે એ ડિવિઝનમાં જશે VM. તો અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. ઓકે બસ ઓવર ધ બ્રેકેટ XC સ્ક્વેર. તો આ જે છે એ કરંટની વેલ્યુ તમારી. ઓકે IM ઇઝ ઇક્વલ ટુ VM બાય અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. અને આ જે વેલ્યુ છે એને તમે કમ્પેર કરવા જાઓ તો કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સ જેવી આ વેલ્યુ નીચેની લાગે છે પણ એ બધાનો રેઝિસ્ટન્સ ભેગો છે. ઇન અધર વર્ડ્સ ઇટ ઇઝ નોટ જસ્ટ રેઝિસ્ટન્સ, ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ સેવરલ રેઝિસ્ટન્સ. તમારું જે રેઝિસ્ટન્સ છે એની વેલ્યુ R, તમારું જે રિએક્ટન્સ છે એની વેલ્યુ XL અને માઇનસ XC એ તમારા કેપેસિટરનું રિએક્ટન્સ છે. તો એ જે છે એને કહેવાય ઇમ્પિડન્સ. એને કહેવાય ઇમ્પિડન્સ. તો અહીંયા આગળ જે Z છે આપણે એને Z વડે ડિનોટ કરીશું. આપણી બુકમાં એની વેલ્યુ કઈ રીતે લીધી છે જરા જોવું પડશે. ઓકે એને Z રીતે લીધો છે તો ચલો એને ઇમ્પિડન્સ કહેવાય. તો Z ઇઝ ઇક્વલ ટુ Z એટલે ટોટલ રેઝિસ્ટન્સ, ધ ટોટલ રેઝિસ્ટન્સ ઇન ધ સર્કિટ. મતલબ એમાં R આવે, XL આવે, XC આવે, બધું જ આવે. તો એ જે છે એને કહેવાય ઇમ્પિડન્સ. તો ધેટ ઇઝ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. ઓકે આ જે છે એને ઇમ્પિડન્સ કહેવાય. ઇમ્પિડન્સ મીન્સ ટોટલ રેઝિસ્ટન્સ. તો એના વિશે જરા by analogy to resistance in the circuit we introduce the impedance Z in a AC circuit where Z is equal to this value. Okay ચલો તો એ ઇમ્પેડન્સ છે એ ટોટલ રેઝિસ્ટન્સ છે એનો યુનિટ પણ ઓમ થાય. તમને સર્કિટમાં કહે કે ફાઇન્ડ ધ ઇમ્પેડન્સ તો તમારે ટોટલ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવો પડે. મતલબ R, XL ને XC બધું ફાઇન્ડ કરવું પડે. અને આ જે ઇક્વેશન છે એને તમે આ રીતે હવે સિમ્પલ લખી શકો કે ભાઈ IM is equal to VM બાય Z. એટલે તમારું ઇક્વેશન કમ્પ્લીટ થઈ ગયું. બરાબર આ ઇક્વેશન તમારા ઓમ્સ લો જેવું લાગે છે. કરંટ ઇઝ ઇક્વલ ટુ વોલ્ટેજ બાય ઇમ્પેડન્સ. બહુ સિમ્પલ ઇક્વેશન થઈ ગયું. ફર્ધર મોર અહીંયા આગળ આ જે ઇક્વેશન છે એને માની લો કે હું √2 વડે ડિવાઈડ કરું. √2 વડે ડિવાઈડ કરું તો √2 ઓન ધ લેફ્ટ સાઈડ અને √2 ઓન ધ રાઈટ સાઈડ. તો IM બાય √2 એટલે એને IRMS કહેવાય. IRMS એટલે એને જસ્ટ કેપિટલ I વડે ઇન્ડિકેટ કરાય. ઇઝ ઇક્વલ ટુ VM બાય √2 તો એને કહેવાય VRMS એટલે જસ્ટ કેપિટલ V કહેવાય બાય Z. હવે સિમ્પલ તમને ઓમ્સ લો લાગે છે પણ અલ્ટરનેટ એસી કરંટના કેસમાં ઓમ્સ લો થઈ ગયો. I is equal to V by Z. ઓકે તો આ જે છે એનું કેલ્ક્યુલેશન અહીંયા આગળ બુકમાં આપણને આપેલું છે પણ એમાં CM RM ને બધું લખેલું છે પણ એના કરતાં સિમ્પલ આપણે જરા અહીંયા આગળ ઇન્ડિકેટ કરીએ. હવે આપણે લાસ્ટ ફેઝર
ફેઝ એંગલ ડિરાઈવ કરવાનો છે, બરાબર. તો ફેઝ એંગલ ફાઈ, તો આપણા કેસમાં ફેઝ એંગલ જે છે એનું ઇક્વેશન બનાવવાનું છે. ફેઝ એંગલ એટલે શું? તો તમે એકલો રેઝિસ્ટર યુઝ કર્યો હોય તો ફેઝ એંગલ 0 હોય. તમે ઇન્ડક્ટર યુઝ કર્યું હોય તો ફેઝ એંગલ એ π/2 હોય, એટલે કે -π/2 હોય. અને કેપેસિટર યુઝ કર્યું હોય તો +π/2 હોય. એ ફેઝ એંગલ હોય. પણ ત્રણેયને કમ્બાઈન કરો, ટોટલ જે ફેઝ એંગલ કેટલો થાય, એ ફેઝ એંગલ મીન્સ વોટ? મીન્સ કે અહીંયા આગળ તમારો જે આ એંગલ છે એને કહેવાય ફેઝ એંગલ ફાઈ. એ કેટલો થશે? ચલો, તો ફેઝ એંગલ તમારે અહીંયા આગળ ફાઈ તમારે ફાઇન્ડ કરવો છે, તો તમારે હંમેશા યાદ રાખવાનું છે, એમસીક્યુમાં ખૂબ જરૂર પડશે. ફેઝ એંગલ એટલે tan ફાઈ રીતે યુઝ કરીએ તો tan ફાઈ ઇઝ ઇક્વલ ટુ આપણી જે ઓપોઝિટ સાઈડ છે બાય એડજસન્ટ સાઈડ, એ રીતે થાય. તો આપણી ફાઈ જે છે એની ઓપોઝિટ સાઈડ કઈ થાય? આ VL માઇનસ VC બાય એડજસન્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ VR ઇઝ ઇક્વલ ટુ VR. ચલો, તો ફેઝ એંગલ ઇન ધ ગિવન સર્કિટ ઇઝ tan phi ઇઝ ઇક્વલ ટુ, તમે જોયું કે ફાઈની જે ઓપોઝિટ સાઈડ હતી એ હતી VL માઇનસ VC બાય એડજસ્ટન્ટ સાઈડ હતી VR. ચલો, એક આ ઇક્વેશન થઈ. આ ઇક્વેશન જરા યાદ રાખવાનું છે, બટ યુઝફુલ નથી. હજી આપણે આગળ જવું પડશે. આ તો કેટલાક એમસીક્યુમાં યુઝ થશે, બાકી અધરવાઇઝ બીજું ઇક્વેશન લખવું હોય તો VL છે એની જગ્યાએ તમે શું લખી શકો? IM XL, ઓકે, માઇનસ VC ની જગ્યાએ તમે શું લખી શકો? IM XC બાય VR ની જગ્યાએ તમે શું લખી શકો? IM R. ચલો, ઉપરથી IM કોમન નીકળે તો ઉપર નીચેથી IM નીકળી જાય. તો આપણો જે ફેઝ એંગલ છે એ થઈ જાય tan phi ઇઝ ઇક્વલ ટુ XL માઇનસ XC બાય R. ચલો, આ ઇક્વેશન યુઝફુલ છે અને ખાસ યાદ રાખવાનું છે. તો ફેઝ એંગલનું આપણે ઇક્વેશન પણ બનાવી દીધું. ચલો, બુકમાં અહીંયા આપેલું છે XC માઇનસ XL બાય R. ઓકે, એ XC minus XL by R. Actually, this is wrong in our book. XL minus XC હોવું જોઈએ. ઓકે, ચલો કાઢી દો, આ ખોટું છે. આપણા કેસમાં જે છે ને એ હાલ આમ તો XC minus XL પણ હોય, પણ આપણા કેસમાં જે છે ને એ આપણા કેસમાં અહીંયા આગળ જે છે ને એમાં VL ગ્રેટર દેન VC લીધું, એટલે આપણો ફેઝમાં જે વેક્ટર છે ને, એટલે ફેઝ છે ને ઉપરની બાજુ. ધેટ્સ વાય. ચલો, આ જે થિયરી છે એ ઓલ્ડ સિલેબસમાં તમને પેજ નંબર LCR AC સર્કિટ, એ પેજ નંબર ઓલ્ડ સિલેબસની PDF મેં તમને મોકલાવી છે, ચેપ્ટર સ્ટાર્ટ થાય એમાં 53 ઉપર આપેલી છે. 53 ઉપર તમે એકવાર શાંતિથી એને જોઈ લેજો. અહીંયાથી આપણે ડિસ્કશન ચાલુ કરીશું અને આ મોસ્ટ IMP છે. અહીંયા સુધી આપેલું છે, એમાં ડેલ્ટા લખેલું છે, ફેઝ આપણે ફાઈ તરીકે લખેલું છે. ધેટ્સ ધ ઓનલી ડિફરન્સ. ઓકે, અને બીજો એક ડિફરન્સ એવો છે કે અહીંયા આગળ કેપિટલ VR VC VR લખેલું છે, અને તમને જે મેં ઓલ્ડ સિલેબસ આપ્યું, મિત્રો જરા ધ્યાન આપજો, આ નોટ કરજો કે ઓલ્ડ સિલેબસની જે મેં PDF આપી એમાં અહીંયા આગળ વેક્ટર સાઇન લખવાની એ ભૂલી ગયા છે. એને જરા સુધારીને પછી લાસ્ટ એડિશનમાં મોકલેલી છે, પણ અહીંયા આગળ ભૂલી ગયેલા છે, તો જરા એ તમારે યાદ કરવાનું છે. અન્ડરસ્ટુડ? બાકી તમે આ થિયરી છે 53 ઉપર એ જરા જોઈ લો. સેમ થિયરી તમારે લખવાની છે, અને આ થિયરી છે 3 ઓર 4 માર્ક્સની છે, બરાબર. આની ડિસ્કશન હજી નેક્સ્ટ વિડીયોમાં હું કરીશ, તો ત્યાં સુધી જરા તમે એકવાર આને જોઈ લેજો, બરાબર છે. તો આપણો અહીંયા 1 અવર ઉપર છે વિડીયો, એટલે અહીંયા કટ કરું છું. આ થિયરીને હું લાસ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશ, પછી આપણે ચેપ્ટરમાં ખાસ રહેશે. થેન્ક યુ.